એના મિત્રોનો સ્વીકાર કરે છે કે નહીં, સ્કૂલની અંદર શિક્ષક કેવી રીતે વર્તે છે, પરીક્ષાઓ આવે છે, એટલે એને પણ ટૂંકમાં એક વ્યક્તિ ઇઝ અ પર્સન. આપણે જે બી જાતની બધી લાગણીઓ હોય એવી બધી બાળકને હોય છે, અને તેથી એના એક સેન્સિટિવિટી, એની લાગણીઓ માટે એક સંવેદનશીલતા. અને એ માટે સોનલબેને કહ્યું પ્રમાણે આપણે આપણી જાતને બાળકની સ્થિતિમાં મૂકીને પછી વિચારવું જોઈએ કે હું બાળક હોઉં તો મને કેવી જાતની લાગણી થાય, એવી લાગણીને થતી હશે, અને તો પછી આપણે એને કેવી રીતે એ લાગણીને સમજીને સહાનુભૂતિ દાખવીને મદદરૂપ કેમ થઈ શકીએ. એમ્પેથી પછીનો જે પોઈન્ટ છે રિસ્પેક્ટ, જે સ્વામીજીએ લખેલો વાત આપ્યું કે બાળક પોતે પણ એક વ્યક્તિ છે. તો રિસ્પેક્ટ એટલે કે બાળકનું પણ ઘરમાં એક સ્થાન છે, તેનું પણ માન છે, સ્વમાન છે, અને વ્યક્તિ તરીકે તેનો સ્વીકાર છે. એટલે આપણે આગળ કહી જ રહ્યા છે, છતાં પણ ફરી રિપીટ કરીશું કે એટલે એને બંનેની વચ્ચે ઉતારી પાડવાનું એ ક્યારેય પણ કરવું ના જોઈએ. અને બીજું હવે જે પોઝિટિવ કહું છું આ છે કે બાળક એક વ્યક્તિ છે એટલે એનો પણ દરેક ઘરની મુખ્ય ઘટનામાં ઓપિનિયન લેવો જોઈએ. અને બીજું પણ મેં એક માર્ક કર્યું છે કે ઘરમાં મોટી ઘટના બની જાય આપણે બાળકને કહેતા જ નથી. બાળકને ખબર જ નહીં પડતી, એ રમતું રહે, કદાચ અલગ ચલક એને સાંભળ્યું પણ એને આપણે પાસે બેસાડીને ઘરમાં આ થઈ રહ્યું છે, થવાનું છે, એની માહિતી આપણે બાળકને આપતા નથી હોતા. એક્ઝામ્પલ આપણે ઘરમાં લગ્ન આવવાનું છે, બાળકને બિચારાની ખબર જ નથી હોતી. અને જ્યારે કંઈક જોવાનું મોકો તો તું બહાર રમતા નક્કી થયું એને કશું ખબર નથી. તો એને શું થઈ રહ્યું છે, આ કોણ નવી વ્યક્તિ આવ્યા છે, ખબર નથી હોતી. ઘરમાં રિનોવેશન કરાવવાનું હોય, બાળકને ખબર નથી હોતી. તો મુખ્ય ઘટનાઓથી એને આપણે પરિચિત રાખવું પડે, એને પાસે બેસાડીને આપણે કહેવું પડે કે ઘરમાં આ થઈ રહ્યું છે અને આ થવાનું છે. આ એટલે એની વ્યક્તિ તરીકે આપણે એને હંમેશા માન આપવું જોઈએ. અને બીજું એનો થોડોક ફેકલ્ટી ઓફ ચોઇસ એનો પણ ઉપયોગ કરવો જોઈએ. ઘણી વાર અમે કહીએ છીએ કે છોકરો લગ્ન કરવાની ઉંમર થાય ત્યાં સુધી કપડાં તો મમ્મી જઈને લઈ આવે. છોકરાને કપડાં સિલેક્ટ કરતા પણ આવડે નહીં, અને એને ખરેખર કોઈ મોલમાં ઉભો બીજા સિલેક્ટ જ નહીં કરે, આખી જિંદગી તો સિલેક્ટ જ ના કર્યું હતું. એટલે આ નાની વસ્તુ પણ છોકરીઓમાં પણ હોય છે કે એટલી ઇન્ડિપેન્ડન્ટ નિર્ણય શક્તિ ખીલતી જ નથી. અને આઈસ્ક્રીમ તો એ મમ્મીએ કે ખાવાનું આઈસ્ક્રીમ તો પછી લાઈન કેવી રીતે પસંદ કરે છો. તો આ પણ એક ફેકલ્ટી ઓફ ચોઇસ નાનપણથી બાળકને ડેવલપ કરવી જોઈએ કે કપડાં કયા પહેરવા છે તો એને ચોઇસ આપો, રમકડા કયા રમવા છે તો એને ચોઇસ આપો, ખાવાનું બધું ખાવું છે તો એને ચોઇસ આપો. આમાં ધારો કે બાળક એ ના મંગાવી પછી ના ખાય તો બહુ મોટું નુકસાન નથી થઈ જતું, પણ જેટલી ફેકલ્ટી ઓફ ચોઇસ ડેવલપ ના થાય એનાથી બહુ મોટું નુકસાન થતું હોય છે. એટલે બાળકને એક વ્યક્તિ તરીકે આપણે નાનપણથી ટ્રીટ કરતા છો, એની સાથે એ રીતે વાત, એક સંવાદ, બાળક સાથે એક સંવાદનો સેતુ આપણે હંમેશા ઊભો કરવો જ જોઈએ. તો જ તમને બાળક એ પણ તમને કહેતું થશે અને એ પણ એવું ફીલ કરશે કે હું પણ આ પરિવારનો એક સભ્ય છું. અમેરિકામાં તો આટલું નાનું ટેણી હોય ત્યારથી જ હની યુ વોન્ટ ધીસ સિરિયલ ઓર દેટ સિરિયલ, કઈ સિરિયલ તને જોઈએ, કયું કપડું તારે પહેરવું છે, કયું રમકડું રમવું છે, આ તો જાણે ત્યાં ખૂબ બધો ચોઈસ છે. એટલે પણ બાળક લગભગ સમજવું થયું ત્યારથી બધા નિર્ણયો બાળક જ લે, તેના વિશેના બધા નિર્ણયો એ જ લે. જોકે એની બીજી પણ વસ્તુ થાય કે એ પછી એવો તો જિદ્દી થઈ જાય કે બસ મારું ધાર્યું જ થવું જોઈએ, એ પણ આપણે નથી ઈચ્છતા. સારી સોનલને કહ્યું પણ બધા નિર્ણય આપણે જ લઈએ એ પણ બરાબર નથી. ઘણીવાર આપણે ચોઈસ આપી ના શકીએ, આપણે એવી શક્તિ નથી હોતી કે આ સિરિયલને પેલી સિરિયલ એક જ સિરિયલ આપણે લાવી શકતા હોય લાવે કરતા એવું છે. પણ જ્યાં ચોઈસ એટલે વિકલ્પ હોય ત્યાં આપણે પસંદ કરવાને બદલે એને પસંદગી કરવાની આપણે તક આપીએ તો એની નિર્ણય શક્તિ ખીલશે, એક જવાબદારી લેતો થશે. તમે ત્યાં તો મોટા થાવ પછી પણ ધારો કે સર્જરી કરાવી છે તો સર્જન આખા પરિવાર સાથે એક મીટિંગ કરે, તો સર્જરી આમ પણ થાય, આમ પણ થાય, એ રીતે પણ થાય, આમ કરે આ પરિણામ આવે, પેલું પરિણામ આવે, આ આવે, તમારે આમ કરવું છે, પેલું કરવું છે,
આપણે નિર્ણય લેવાનો કે મારે સર્જરી કરવી છે ને કેવી રીતે કરવી છે. કયા પ્રકાર એનેસ્થેશિયા લેવો, જો આમ એનેસ્થેશિયા આપું તો આમ થાય, જનરલ આપું તો આમ થાય, તમારે નક્કી કરવાનું. આમે પણ છેવટે મોટા થઈને બાળકે બધું નક્કી કરવાનું જ છે. અને તો એની નાની નાની વસ્તુઓ નક્કી કરતા જો આપણે એને એની જવાબદારી લીધા શીખવાડી હોય કે હું જવાબદાર વ્યક્તિ છું, મારો નિર્ણય કરું છું, એ નિર્ણયનો વળગી રહું છું, એવી જાતનો એક સ્વતંત્રતા એનામાં આપણે જન્માવીએ, એના વ્યક્તિત્વના ઘડતર માટે ખૂબ મહત્વનું છે. આની સાથે આવું જ્યારે આ ચર્ચા આપણે અત્યારે થઈ ને, એવી ચર્ચા અમારી ઇન્સ્ટિટ્યૂટમાં એકવાર થઈ કે વાલીએ એવો પ્રશ્ન પૂછ્યો કે બેન એને તો રોજ લગ્નમાં પહેરી જવાના એવા જ કપડાં પહેરવા હોય તો મારે શું કરવાનું? આ વાલીએ પૂછેલો પ્રશ્ન છે. તો એમાં એવી રીતે એને ટેકલ કરવાનું હોય છે કે તમે એને રોજના જે તમે સ્કૂલે પહેરવા માંગતા હોય એવા 4 કપડાં મૂકવાના અને કે ગામમાંથી તારે કરવું પહેરવું છે. આ રીતે એને હેન્ડલ કરવાનું હોય છે. એટલે આપણે એવું પણ નથી કહેતા કે છોકરીઓ લગ્નમાં પહેરી છે એવા ભારે કપડાં પહેરી સ્કૂલે જવાનું, એને આ 4 કપડાં છે સ્કૂલે જવાના, તમારે તારે કયા પહેરવા છે. આવી રીતે એની ફેકલ્ટી ઓફ ચોઇસની વાત કરતા હોય છે. અને બીજું આની સાથે સાથે મારે એક એ પણ કહેવું છે કે બાળકને ઘણીવાર આપણે લેબલ લગાડી દેતા હોય છે કે મારું બાળક તોફાની છે, ગેડિયાળ છે, બેધ્યાન છે, અને આપણે આ વસ્તુ બાળકની હાજરીમાં જ ટીકા કરીએ છીએ. સ્વામીજી પાસે પણ ઘણીવાર કહે કે બાળકની હાજરીમાં બાળકનું ગુણગાન આવા ગવાતા હોય કે આપણે જોતા છે, આવો છે, તેવો છે, તો આની બાળકને બહુ અસર પડતી હોય છે. આપણે એવું માનતા નથી. અમારી પાસે પણ આવે ને તો મમ્મી પપ્પાને બાળક હોય તો બાળક વિશે ત્યાં જ ભણવામાં સારો નબળો છે, કશું લખતા આવડતું નથી, એનું તો આપણને નથી આવડતું, આમ મને ડાયરી લઈ જાય પેલા બાળકની આગળ આ બધું કહેવા માટે. પણ એક આ પણ સાચવવું છે કે બાળકની નેગેટિવ વસ્તુ હોય એના માટે હેલ્પ ચોક્કસ લેવાની છે, પણ બાળકની હાજરીમાં બાળક વિશે આ બધું બોલવું એ બાળકની ઉપર બહુ જ નેગેટિવ અસર કરે છે. તો બને તો એની હાજરીમાં ના બોલો. અને એની નેગેટિવ અસર ઘણા પ્રકારની હોઈ શકે, પણ એક એવી પણ અસર છે કે બાળકને પોતે લેબલ લાગી જાય છે. તો મમ્મી કહે છે હું તો ભણવાનું ન બોલું, ના ભણવું, એટલે એ લેબલને સ્વીકારી લે છે, બંધ બેસતી પાઘડી પહેરી લે છે કે આપણે તો હવે અવાજ છે. એટલે આપણું લેબલ લગાવવાનું જે આપણું છે એ પણ બંધ થવું જોઈએ. અને છેલ્લી જે પોઈન્ટ હું કહેવા માંગુ છું, જેને અમે ક્રોસિંગ ધ લિમિટ અથવા તો મર્યાદા રેખા એવું કહેતા હોય છે. આપણે શરૂઆતમાં કંટ્રોલ અને ફ્રીડમ અને નિયંત્રણ છૂટે વાત કરી, પણ તમારે બાળક માટે અમુક બાઉન્ડ્રી નક્કી કરી દેવી જોઈએ કે ધીસ ફાર એન્ડ નોટ ફર્ધર. એવી રીતે બાઉન્ડ્રી નક્કી હોય કે તમે રિમોટ તો ના જ ફેંકાય, ગમે તેટલો ગુસ્સો આવે કાચની વસ્તુ ના જ ફેંકાય. આવી એક દ્રઢતા અને ફર્મ હેન્ડલિંગ કહે છે. આ તો નહીં જ, કોઈને માની તો ના જ શકાય. અને ગમે તેટલો ગુસ્સો આવે તો નાના વગેરે પર હાથ ના ઉપાડી શકે, તારા પોતાનું માથું પણ ના પછાડી શકે. ઘણા બાળકોને સેલ્ફ બર્નિંગ બિહેવિયર હોય છે, ભીત સાથે માથા પછાડી પોતાનું ધાર્મિક કરવાનું. હું આવા ઉદાહરણ એટલે આપું છું કે હું તો એબનોર્મલ સાથે જ કામ કરું છું, એટલે બધી એક્સટ્રીમ જોતી હોઉં છું. તો આવું એમાં એકદમ ફોર્મ આખો નહીં જ કરવાનું. અને એમાં તમે કહો છો ને ગુસ્સાથી બોલી શકાય, મોટો ઘાટો પડે બાળક આમ સહેજ પંપી જાય અને પછી બાળકને ખબર પડે કે આ તો નહીં જ કરવાનું. આ રીતનું એક લિમિટ બધી વસ્તુમાં બાંધી દેવાની. અમારી સાથે પૂછેલા જે બહેનો છે બધાને ખબર હશે કે અમારા પપ્પાને કહેવાય લાઈટ સ્ટ્રીટ લાઈટ થાય એટલે ઘરમાં આવી જ જવાનું, પછી કોઈની બેન નથી કે એનાથી મોડું આવે. આવી એક નિયમ મર્યાદા રેખા બાળક માટે બાંધીને આટલું કરવાનું, આટલું નહીં કરવાનું. અને એ બહુ જ જરૂરી છે. તમને એમ લાગશે કે આ વસ્તુ બાળકને બર્ડન સમાન નથી, બાળકને આના કારણે સિક્યોરિટી લાગે છે કે આ મારે નહીં કરવાનું, આ મારે કરવાનું. એ પણ ક્લિયર છે, ડૂઝ એન્ડ ડોન્ટ્સ એના મનમાં પણ ક્લિયર છે કે આ થાય અને આ ના થાય. પછી એવું નહીં કે આજે રડ્યો એટલે સહેજ છૂટ મૂકી, આજે આમ છે તો છૂટ મૂકી. આ જે બાઉન્ડ્રી નક્કી કરો એ તમે નક્કી કરી વસ્તુ છે એ કોઈ પણ સંજોગોમાં ના થાય. એટલે આવી બાઉન્ડ્રી નક્કી કરી દેવી બહુ જ હિતાવહ છે અને એ બાળકના માટે બહુ જરૂરી છે. એક મર્યાદા રેખા જેને કહેવાય કે આ તો નહીં જ. આ બધી વસ્તુ માટે કહું છું કે બીજાને ના કરાય, બીજાની વસ્તુ ખેંચીને ના ખાઈ જવાય, કોઈને ધક્કો મારીને પાડી ના દેવાય. આ બધું બાળકના નાનપણથી ડૂઝ એન્ડ ડોન્ટ્સ આ ના જ થાય
કરવી જ પડે. આ 7 મુદ્દા જે અમે કીધા એ બાળક સાથે એક સુમેળભર્યો સંબંધ, જે શરૂઆતમાં મેં વાત કરી કે બાળક સાથે એક સુંદર સંબંધ હશે, ટાઈટ સુંદર ઇમોશનલ બોન્ડ હશે, તો તમે બાળક પાસે જે પણ હવે જે સ્વામી થોડુંક ધાર્મિક સંસ્કારોની એ બધી વાત કરે છે, મેં કહ્યું ત્યારે જ તમે આપી શકશો. ત્યારે તમારું તમે ગૌરવ માનવું તો જોઈએ, એ લેવું તો જોઈએ. તો એ સારું લે એ માટેના પોઈન્ટ્સ આપણે થોડા કયા કે જેથી તમારી સાથે એક સંબંધ સરસ રહે. અને થોડું બાળકને હાઇજીનની તમે ટ્રેનિંગ આપતા છો, થોડું હાઇજીન બાળક ના કરે, આ બધું જે કીધું થોડું કરે ના કરે, આગળ પાછળ થાય, પણ આ બોન્ડ આપણો તૂટવો ના જોઈએ. અને જો એ થોડો નેગેટિવ હોય કે ટેન્સ હોય તો એને સુધારવાનો પહેલો પ્રયત્ન કરવો જોઈએ. બાળકને એવું લાગવું જોઈએ કે મારી મમ્મી અને પપ્પા જે કેર ફોર મી, બરાબર? એટલે બધા કહે છે તમને તો કંઈ પણ બાળકને અહેસાસ કરવો જોઈએ, એને અનુભવવું જોઈએ આ વસ્તુ. એટલે આ તો એસ્ટાબ્લિશ કરીએ તો જ આપણે આગળ બીજી વાત કરી શકીએ. બાળકને ઉછેરવાનો શું ધ્યેય છે આપણો? બાળકને છેવટે એ મોટું થાય, આપણે એને એક સુખી અને સફળ વ્યક્તિ બનાવવા માંગીએ છીએ. જીવનનું ધ્યેય છે સુખ અને સફળતા. એ ક્યારે બને? જ્યારે બાળકનું અમુક ચારિત્ર્યનું ઘડતર થયું હોય, બાળકને યોગ્ય સંસ્કાર મળ્યા હોય, બાળકને સારી ટેવો પડી હોય, બાળકમાં સમજ ઉત્પન્ન થઈ હોય, તો આ રીતે એનું ચારિત્ર્ય ઘડતર, એનામાં સંસ્કાર, કેવી રીતે એનામાં સંવેદનશીલતા, અન્ય લોકો પ્રત્યે, વાતાવરણ પ્રત્યે, આ પ્રકારની વ્યક્તિત્વ ઘડતર જો આપણી દ્વારા થયું હશે તો બાળક મોટું થઈને એક સુયોગ્ય વ્યક્તિ બનશે. છેવટે આપણે એ જ ઈચ્છીએ છીએ. એટલે મારું બાળક ડૉક્ટર બને કે વકીલ બને કે એન્જિનિયર બને, એ પ્રકારનું ધ્યેય હોય, તેના કરતાં મારું બાળક ચારિત્ર્યશીલ બને, સંસ્કારી બને, પરોપકારી બને, જવાબદાર બને, તો બાળકનું એ પ્રકારનું વ્યક્તિત્વ કેમ ઘડાય? પછી એન્જિનિયર બને, ડૉક્ટર બને, શું બને એ ગૌણ વસ્તુ છે. જીવનમાં જે સુખ અને સફળતા આપણે જોઈએ છે એનો આધાર આપણે એન્જિનિયર છીએ કે ડૉક્ટર છીએ કે મિલિયોનિયર છીએ કે ધનવાન છીએ એના પર નથી. મારું ચારિત્ર્ય કેવું છે, મારા સંસ્કાર કેવા છે, હું કેવી રીતે બીજાઓ સાથે રિલેટ કરી છું, મારા સંબંધો કેવા છે, મારું ચારિત્ર્ય કેવું છે, મારા સંસ્કાર કેવા છે, મારા સંબંધો કેવા છે, આ બધી વસ્તુઓ પર મનુષ્યના સુખનો અને સફળતાનો આધાર છે. આપણા મનમાં સફળતા માટેની એક ખ્યાલ બંધાઈ ગયો હોય છે કે ભાઈ ધનવાન હોય તો સફળ કહેવાય, પ્રતિષ્ઠિત હોય તો સફળ કહેવાય, કીર્તિમાન હોય વગેરે હોય તો જ માણસ સફળ કહેવાય. એવી જાતનો એક ખ્યાલ આપણામાં સફળતા વિશે બંધાઈ ગયો હોય છે. પણ એ વાત બરાબર નથી. જેનું ચારિત્ર્ય સારું છે, એના સારા સંસ્કાર છે, જેનામાં સદ્ગુણોનો વિકાસ થયેલો છે, એ વ્યક્તિ સુખી છે, એ વ્યક્તિ સફળ છે. સફળતા કે બહારની વસ્તુ નથી, સફળતા આંતરિક વસ્તુ છે. આત્મસંતોષ, પોતાના વિશે કેટલો સંતોષ છે એ પરથી સુખનો અને સફળતાનો નિર્ણય થાય છે. તેથી એ પ્રકારનું ચારિત્ર્યનું ઘડતર કેમ થાય? તો આપણે પહેલાં તો એને મૂલ્યનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરીએ. મૂલ્યનું મૂલ્ય, અહિંસા એક મૂલ્ય છે, સત્ય એક મૂલ્ય છે, પ્રામાણિકતા મૂલ્ય છે, ક્ષમા એક મૂલ્ય છે. આ બધા
મૂલ્યો છે, વેલ્યુઝ. પણ બધા જાણે છે કે સાચું બોલવું જોઈએ, સત્ય, હિંસા, ચોરી ન કરવી, વણજોગવું, સંગરવું વગેરે બધા જાણે છે. પણ શા માટે મારે સાચું બોલવું જોઈએ? શા માટે મારે અહિંસાનું પાલન કરવું જોઈએ? શા માટે મારે સ્વાશ્રય બનવું જોઈએ? શા માટે એમ કરવાથી મને શું લાભ થશે? આપણે હંમેશા એવું જ કરવા ઈચ્છીએ જેમાંથી આપણને કંઈક વ્યક્તિગત લાભ થતો હોય. આમ સાચું બોલવાથી મને લાભ થતો હોય, પ્રામાણિકતાથી મને લાભ થતો હોય, અહિંસાથી મને લાભ થતો હોય તો જ હું એનું પાલન કરવા ઈચ્છું, નહીંતર ના ઈચ્છું. એટલે બાળકોમાં આ મૂલ્ય વિશેનું મૂલ્ય જાગૃત કરવું કે જીવનમાં પ્રામાણિકતા કેવી મહત્ત્વની વસ્તુ છે, સત્ય કેવું મહત્ત્વની વસ્તુ છે, પરોપકાર કેવો મહત્ત્વનો છે, ક્ષમા કેવી મહત્ત્વની છે. એના માટે આપણે પહેલાં અભ્યાસ કરવો પડે કે આ મૂલ્યો કેવા છે, શા માટે મૂલ્યવાન છે, અને બાળકમાં એ મૂલ્ય જાગૃત કરવું જોઈએ. હજુ તું સાચું બોલીશ, અને એ માટે એ લોકોને મહાપુરુષોના ચરિત્રોનું પણ જ્ઞાન આપવું પડે. સારા સારા પુસ્તકોના વાંચવા માટે એમને પ્રેરવા જોઈએ. આપણા પુરાણોમાં અને શાસ્ત્રોમાં જે સુંદર આદર્શ પાત્રો છે એને પરિચિત કરવા જોઈએ. એમના જીવનમાં એક આદર્શ જન્મવો જોઈએ. માત્ર હું ધનવાન બનું છું એવો આદર્શ નહીં, હું એન્જિનિયર બનું એ પ્રકારનો આદર્શ નહીં, હું કેવી રીતે એક યોગ્ય વ્યક્તિ બનું, સદગુણી વ્યક્તિ બનું. કે મારે સ્વામી વિવેકાનંદ જેવા થવું છે, ગાંધીજી જેવા થવું છે, કે ટૂંકમાં કે મારે રામચંદ્ર જેવા થવું છે. એવી જાતનો કંઈક આદર્શ એના મનમાં જાગૃત થયો હોય તો પોતાનું વ્યક્તિત્વ પોતે જ ઘડશે. એટલે આ પ્રકારનો એક આદર્શ જન્મ હોવો જોઈએ. એના માટે બીજી અગત્યની વસ્તુ એ છે કે માતા પિતાએ પણ એમના જીવનમાં આ પ્રકારનો આદર્શ સ્વીકારેલો હોવો જોઈએ. આમ માતા પિતા પોતાના વર્તન દ્વારા બાળક પર દાખલો બેસાડે, દૃષ્ટાંત. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે યદ યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ. શ્રેષ્ઠ પુરુષ જે પ્રકારનું આચરણ કરે એવું જ આચરણનો અનુકરણ બીજા કરતા હોય છે. બાળક માટે મા બાપ શ્રેષ્ઠ છે, અને તેથી બાળકો સ્વાભાવિક રીતે માતા પિતાનું અનુકરણ કરે છે. એટલે માતા કે પિતા આપણે થયા એટલે બહુ મોટી જવાબદારી એમ વધી જાય છે કે બાળકો હંમેશા આપણું અનુકરણ કરશે. એ સતત આપણે જોતા હોય છે, આપણે શું કરીએ બધું ધ્યાનમાં લેતા હોય છે, એમાંથી શીખતા હોય છે. આપણે કહીએ એનાથી શીખ્યા એના કરતાં આપણે જે કરીએ એનાથી વધારે શીખતા હોય છે. ભલે આપણને કાકા કાલેદાર કહે કે અમે નાના હતા ને અમને કહું, વડીલો કે અમે કરીએ તો નહીં કરવાનું, અમે કહીએ તો કરવાનું. ભલે ને આપણે કહીએ પણ નહીં, આપણે કરીએ તે જ કરવા પ્રેરાશે. આપણે કરીએ અને કહીએ એમાં જો સુમેળ ના હોય તો ટૂંક સમયમાં આપણે બાળકનો વિશ્વાસ અને આદર ગુમાવી બેસીએ છીએ. આપણે સાચું ના બોલતા હોઈએ, બાળક જીવે કે ટેલિફોન આવ્યો જરા કહી દે કે પપ્પા ઘરમાં નથી વગેરે, એવું ધારો કે આપણે કહેવાય બાળક પાસે જ કહેવડાવીએ. એટલે જોઈએ કે ભાઈ આ લોકો સત્યનું પાલન કરતા નથી, આમનો પ્રામાણિકતા નથી, તો એ કઈ જાતનો બોધ લેવાનો? આપણે એને કહીએ ચલો સિગરેટ પીતા પીતા ક્યાં દીકરા સિગરેટ ના પીવી જોઈએ, તો નહીં પીવું પપ્પા, એ બાથરૂમમાં જઈને પીએ. એટલે મા બાપની તો બહુ મોટી, ઇટ્સ અ વેરી બિગ રિસ્પોન્સિબિલિટી. આપણે ખબર નથી હોતી કે મા કે બાપ થવું એટલે શું, બહુ મોટી જવાબદારી છે. એટલે એનાથી ગભરાવાની જરૂર નથી, કારણ કે એ રીતે આપણો વિકાસ થશે. એક નિયમ એવો છે કે જો મા બાપનો વિકાસ ન થાય તો બાળકનો વિકાસ ન થાય. એટલે બાળકના ઉછેર સાથે સાથે આપણે પણ વી હેવ ટુ ગ્રો. ધ ચાઇલ્ડ રિક્વાયર્સ દેટ વી શુડ ગ્રો. બાળક આપણી પાસે વિકાસની અપેક્ષા રાખે જ છે,
અને તે બહુ સરસ વસ્તુ છે. મા બાપ તો ઇટ્સ પ્રિવિલેજ, એક મોટો વિશેષ અધિકાર છે, ભગવાનની એક મહાન ભેટ છે. બાળક હોય, મા બાપ બને, બહુ જ મોટી વસ્તુ છે, એક બહુ મોટી ગિફ્ટ છે ભગવાન આપેલી. સાથે સાથે એક મહાન જવાબદારી પણ લઈ આવે છે. એટલે કેવી રીતે બાળકનો આનંદ લેવો, એના ઉછેરનો આનંદ લેવો, એ દ્વારા એ માટે આપણે પણ શું શું કરવું. તો જે મૂલ્યનું પાલન આપણે કરાવવા ઈચ્છીએ છીએ એ મૂલ્યોનું પાલન આપણે કરવાનો પ્રયત્ન તો કરીએ. જો બેટા મારાથી જો મારું ખોટું બોલાવી ગયું, ધારો કે આપણે ન કર્યા તો આપણે પણ સ્વીકાર લઈએ. ગાંધીજી એવા માણસ કશી પણ ભૂલ કરે તો તરત બીજાની સામે જાહેર કરે કે જો આજે મારામાં આવો વિચાર છે, જો આજે મારાથી આવું થઈ ગયું. આપણે એમ કે આપણી નબળાઈ આપણી છતી કેમ થાય, પણ નહીં. મેં કહું બાળક પણ એક વ્યક્તિ છે, એ વિચારી શકે છે, એના પણ સહાનુભૂતિ છે, એ પણ આપણી પ્રત્યે સહાનુભૂતિ દાખવે છે કે હા ભાઈ મારા પિતાની આ મર્યાદાઓ છે, મારી માની આ મર્યાદાઓ છે, પણ પ્રામાણિકતા સ્વીકારે છે તો આપણા માટે એક આદર ઉત્પન્ન થશે. આ માતા પિતાએ બાળકોનો આદર હંમેશા પ્રાપ્ત કરવો જ જોઈએ. વી મસ્ટ બી રિસ્પેક્ટેબલ. આદર માંગવાથી નથી આવતો, આદર એની જાતે આવવો જોઈએ. રિસ્પેક્ટ કેનોટ બી ડિમાન્ડેડ, ઇટ શુડ બી કમાન્ડેડ. તો રિસ્પેક્ટ કે આદર ક્યારે પ્રાપ્ત થાય? આપણે રિસ્પેક્ટેબલ કે આદરણીય હોય ત્યારે. અને તેથી આપણા જીવનમાં એ પ્રકારનું ધ્યેય હોવું જોઈએ કે હું એવી વ્યક્તિ હોવી જોઈએ જે જોઈને બાળક પોતાનું ઘડતર કરી શકે. બહુ મોટી જવાબદારી થઈ ગઈ, પછી જુઠ્ઠું ના બોલાય. વચન આપીએ આપણે કે હું લઈ આવીશ, ના લાવીએ. આપણે એમ કે બાળક કોઈ દિવસ ભૂલી જતું નથી. પછી કહે કે મારા પિતાજી વચનનું પાલન કરતા નથી, એ તો મને છેતરીના બચાતા રહી. હા, ત્યારે કાકા તો છે ને બજારમાં એની પાસે પેલું જતો, કાકા ઘરે આવ્યા હોય, બાળકને રોજ ફરવા લઈ જતા હોય, હવે કાકાને પછી પાછા જવાનું થાય. બાળક કે મારે એની સાથે જવું છે, આપણે એમ ન જવા દઈએ. કાકા જતા રહે, એ તો બજારમાં ગયા પાછા આવે, પછી પાછા આવે જ નહીં. પ્રેમ લાગે જો મારો વિશ્વાસઘાત થયો, મને છેતરવામાં આવ્યો. આપણે માટે મોટી વસ્તુઓ નથી, પણ બાળક માટે આ બધી વસ્તુની નોંધ લેવાતી હોય છે. મને છેતરવામાં આવ્યો, મારી સાથે જુઠ્ઠું બોલવામાં આવ્યું, વગેરે વગેરે. આ બધું ન થાય, અઘરું છે. તો સ્વામી તો એને કાકા સાથે મોકલવો નહીં. પછી એને સમજાવવા પડે કે જો ભાઈ કાકા તો બહારગામથી આવે છે, એની સાથે જવાય નહીં આપણે, પણ મારે તો જવું જ છે. પછી એને આપણે શું છે, આપણે શોર્ટકટ લેતા હોઈએ છીએ બાળક સાથે. પછી બાળકને સમજાવવા માટે જે પ્રકારની ધીરજ જોઈએ, સમજ જોઈએ, એ વસ્તુ આપણે દાખવવા માગતા નથી. એટલે તરત શોર્ટકટ, જો પોલીસ આવશે, જો બાવો આવશે, એમ કરીને ડરાવે એને કામ કરાવી લઈએ. કારણ કે એણે કેમ એમ કરવું જોઈએ એ સમજાવવાની ધીરજ આપણામાં નથી. બસ સ્વામીજી સમજાવે સમજતો જ નથી. બાળકને અમે તો મા બાપને કહીએ જો બાળકને સમજાવીને કામ લો, ડરાવીને, બસ સ્વામી સમજતો જ નથી. કેટલી વાર કહે કે ભાઈ તું એ જ કરવા માગે છે. એવું હોય તો પછી મર્યાદા મૂકવી પડે કે આમ ના, જે કહ્યું સોનલ નગર, ધીસ ફાર એન્ડ નો ફર્ધર. બી આમ થશે, આમ નહીં થાય. આપણા ઘરમાં આ પ્રકારનો નિયમ છે. બધાએ સાથે જમવાનું, બધા સાથે બેસીને આટલા ભજન કરવાનું, જે કંઈ નિયમ તમે ઘડતા હો, કંઈક જાતનું એક ફ્રેમવર્ક ઘરમાં હોવું જોઈએ, કંઈક નિયમો હોવા જોઈએ. એવા નિયમો નહીં કે જેથી બાળકો બિચારા બર્ડન થઈ જાય નહીં, પણ છતાં આમાં કંઈક એક સ્ટ્રક્ચર હોવું જોઈએ. સ્વામીજી હમણાં કીધું એમ એક તમને ઉદાહરણ આપું કે બાળકને જે જીવ કે આ મને કાકા ગયા કેમ ગયા, પછી લડે, આરોપે, તમને અનુભવ છે, જમીન પર પડીને આરોપે, આવું બાળક કરતો હોય, પણ એને હેન્ડલ કરવાની એક જ ટેકનિક છે, ઇગ્નોર કરો. બાળકને એ વખતે જો બાળકમાં આપણે પહેલાં એનું લોજિક, એની સમજણ ઓછી છે. આપણે છે એને એક વાર કીધું કે આને ધારો કે તો એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપો કે અમારા ટ્યુશનમાં જ્યારે આવે તો એક પેટર્ન રાખી દઈએ કે બાળક જ્યારે સેશન પર અમે એક ચોકલેટ આપી, એક સર રેનફોર્સમેન્ટ રિવોર્ડ એની યસ ગુડ પર. પછી ઘણા બાળક એમ જીદ કરે કે 2 આપો, 2 થી ના 3 આપો. પછી અમે કહીએ ના, હું એક સરસ કામ કર્યું તને એક જ મળશે, બેનની માટે તમે આપી દેતા આપો, 2-3 પછી નહીં.
એટલે ઘણા સાથે ધ્યાન સુઈ જાય, આમ હાથ પગ છાડવા મળે, ચોકલેટ આપો ચોકલેટ આપો, અને એ તમને બતાવે છે એટેન્શન સીકિંગ બિહેવિયર. રડીને એ વખતે અમે મમ્મીને કે તમે જાઓ, અમે યુ જસ્ટ ગો આઉટ, અને અમે અમારું કામ ચાલુ કરીએ. 2 મિનિટમાં ઊભું થઈને શાંતિથી વાત કરીએ. આ ઇગ્નોરન્સ ઇઝ અ ટેકનિક ટુ હેન્ડલ. જ્યારે વધારે પડતી જીદ કરે એને એકવાર કહી દીધું, 2 વાર કહી દીધું, છતાં આપણે રડ્યા તો એ સામું જોવાની તમને બતાવવા એ રડે છે. તમે જોશો કે તો કોને બતાવશે, તરત ઊભું થઈ જશે, રડવાનું બંધ કરી દેશે. એટલે આ રીતે હેન્ડલ કરવાનું, પણ નમી નહીં જવાનું. આપણે શું કરીએ, નવી નિર્ધાર લઈએ, પીજી લઈએ, બરાબર. અથવા તો આપણે એ વખતે કંઈ સારું છે તને આપી દઈશ, લાલચ આપીએ, ફોલ્સ પ્રોમિસીસ આપીએ, તને આઈસ્ક્રીમ ખવડાવીશ, તને આમ કરીશ. એ ખોટી ટેકનિકો છે. બાળક એનાથી સારું નથી બનતું. તું તમને દરેક વખતે બ્લેકમેલ કરતું થઈ જાય છે. વાત બરાબર છે. એટલે આ શોર્ટકટ દરેકમાં આપણે લેવા માંગીએ, પ્રોમિસ આપી દઈએ, લાલચ આપી દઈએ, આ બધા શોર્ટકટ છે. કારણ કે આપણે એને સમજાવવાની તકલીફ લેવા માગતા નથી, અથવા જાણીએ છીએ કે આ જલ્દી સમજવાનું નથી અને આપણું કયું કરવાનું નથી. માટે કેવી રીતે આપણે એને કરાવડાવવું, જાતની આપણે આવી રીતે તરકીબો રચીએ. પોલિટિક્સ આપણે પણ બાળક સાથે આવી રીતે રાજકારણ રમત રમતા હોઈએ છીએ. હવે કાવા દવા બધી વસ્તુઓ બહુ લાંબી ચાલતી નથી હોતી. એ બાળક આવું શીખતું હોય, પછી એ આવું કરતું થાય પાછું. એટલે પહેલાં બીજી ચોકલેટ કેમ નથી આપવી એમાં આપણામાં સ્પષ્ટ નહીં મળે. એને શા માટે નથી આપવી? એક ચોકલેટ ખાધી મને બીજી આપ ના, કેમ નહીં? આપણે બહુ સ્પષ્ટતા હોય કે કેમ બીજી ચોકલેટ ના મળવી જોઈએ, કેમ નહીં? મને જ ક્લેરિટી ના હોય અને હું ખાલી એમાં આગ્રહ રાખ્યા કરું. ઘણી આપણે આગ્રહ રાખીએ બહાર નહીં જવાનું, પણ કેમ નહીં જવાનું? આ નહીં ખાવાનું, કેમ નહીં ખાવાનું? આપણામાં સ્પષ્ટ કોઈ પણ પ્રકારનો ડૂઝ એન્ડ ડોન્ટ્સ કરતાં પહેલાં આપણને સ્પષ્ટ હોય છે કે આમ કેમ કરવાનું કે કેમ નહીં, એ કઈ રીતે બાળકના હિતમાં છે. માત્ર હું કહું છું માટે નહીં કરવાનું એવું નહીં. મેં કહ્યું ને કે નહીં કરવાનું, એ પછી હું ના હોઉં ત્યારે કરે, અથવા પછી પોતાની રીતો અજમાવે, બ્લેકમેલ કરે, જ્યાં જતી રીતે કરાવડાવે પાછું. પણ બાળકને એવી જાતની સમજણ જન્મવી જોઈએ કે આ ન કરવાનું મારા હિતમાં છે. મારા હિત માટે મારી મમ્મી કહેશે કે મારે આમ ના કરવું જોઈએ, મારે કે આમ કરવું જોઈએ. આમ કર અને ના કર, ડૂઝ એન્ડ ડોન્ટ્સ પૂરતા નથી. શા માટે કરવાનું, શા માટે ન કરવાનું, એ પ્રકારની સમજ ધીમે ધીમે બાળકમાં આપણે જન્માવી જોઈએ. એ માટે કમ્યુનિકેશન મહત્ત્વનું છે. બાળકને આપણે સાંભળીએ તો અગત્યનું ખરું. એને ક્વોલિટી ટાઈમ કહેશે. બાય ક્વોલિટી ટાઈમ ને ક્વોન્ટિટી ટાઈમ. હવે માં ધારો કે કામ કરતી હોય બાળક, તો એની પાસે સમય નથી આવતો, એટલે ઘણી બધી વસ્તુઓ કે દર વખતે આમ એનું એટેન્શન ના આવે તો મારે રસોઈ કરે પેલું બોલ્યા કરે, ચાલે. પણ તો દિવસમાં અડધો કલાક એવો હોય જ્યારે આપણે એની સાથે રમીએ, એની સાથે બેસીએ અને એને બોલાવવા પ્રેરીએ. ક્વોલિટી ટાઈમ. ભગવાન માટે પણ એવું છે કે સ્વામી અમે પાઠ કરીએ, રસોઈ કરતાં કરતાં પાઠ કરીએ, ચાલે કે ના ચાલે? એટલું નહીં, માત્ર એ ક્વોન્ટિટી ટાઈમ છે. ભગવાનને થોડો ક્વોલિટી ટાઈમ આપવો જોઈએ. એટલે બેસીને જપ કરવો જોઈએ, બેસીને પાઠ કરવો જોઈએ, જ્યારે બીજું કશું જ ન કરતા હોય. ક્વોલિટી ટાઈમ એટલે જ્યારે માત્ર બાળક જ મહત્વનું છે, બીજું કોઈ નહીં. એવી જાતનો પણ સમય હોવો જોઈએ. પણ આપણો તો બાળક આપણને સાંભળે એ પણ જગતની વસ્તુ છે. મા બાપ નહીં સાંભળે, બાળકો નહીં સાંભળતા. એ તો મમ્મીને ટેવ પડી ગઈ, મમ્મી તો આવું કરે. એકવાર જો આવી જાતની છાપ પડી ગઈ અને કેટલી વાર આપણે સાંભળીએ, સ્વામી આપણે મમ્મીને તો બોલવાની ટેવ જ પડી ગઈ, મમ્મી તો આવું જ કહે છે, એ તો આમ જ કરે છે. એટલે આપણને બ્રાન્ડ કરી દે એ લોકો. આપણે એમને બ્રાન્ડ કરીએ, એ લોકો આપણને બ્રાન્ડ, કે એ પણ વ્યક્તિ જ છે ને. અને તેથી આપણે બ્રાન્ડ ન થઈ જઈએ. જેથી આપણે પણ એક જવાબદારી પર બોલીએ. જે બોલીએ એની પાછળ એક સમજ હોય કે હું શા માટે બોલું છું, શા માટે કહું છું, આમ કરવાનું કેમ કહું છું, આમ ન કરવાનું કેમ કહું છું. આપણે ગુસ્સામાં આવીને કહીએ તો એની પાછળ વિવેક નથી હોતો. આપણામાં, આપણા વર્તનમાં જેટલો વિવેક હશે એટલું આપણે વધારે અસરકારક બની શકીશું.
ઇફેક્ટિવ બની શકીશું. ધીમે નહીં તો બાળકો પછી આપણા ગણતરીમાં લેશે જ નહીં. આ તો જૂનવાણી લોકો છે, આ તો બધા આવા આમને સમજવાની આ લોકો નહીં સમજે વગેરે વગેરે એવી રીતના આપણે બ્રાન્ડ કરી દે લોકો. એટલે કે બાળકો બહુ સ્માર્ટ હોય છે, આપણા કરતાં વધારે સ્માર્ટ ગણિત હોય છે. અને તેથી આપણે પણ આપણને એ લોકો કેમ સાંભળે, આપણને પણ સિરિયસલી લે, આપણે આદરપૂર્વક સાંભળે એ પણ મહત્ત્વનું છે. અને તો જ આપણું કયું કરશે એ લોકો, નહીં તો નહીં કરે. આપણે દેખતા કરેલું પૂરતું નથી, આપણું એનું પોતાનું મૂલ્ય બની જાય તો આપણે ક્યાં કેમ ના કરવું પડે. આખું દિવસ ક્યાં કરવું પડે બરાબર નથી. એકવાર એના મનમાં આવી જાતની ખાતરી છે કે ભાઈ 2 ચોકલેટ મારા માટે બરાબર નથી, 1 ચોકલેટ બરાબર છે, તો બીજે નહીં માગે. દર વખતે બીજી માગે ને દર વખતે ના પાડવી પડે, દર વખતે એકને એક સહાય કરે. એના કરતાં એનામાં કેમ સમજ જન્માવી એ પોતે જ ના કરે. આમ આપણા વર્તન અને સાથે વચન વાણી દ્વારા એનામાં આ પ્રકારનું મૂલ્ય જગાવવું જોઈએ, મહત્ત્વની વસ્તુ છે. એટલે ખોટા વચનો આપવા, પછી પાલન ન કરવું, એને છેતરવું, જૂઠું બોલવું, એને ખબર ના પડે એમ કે વસ્તુઓ કરવી, બને ત્યાં સુધી આ બધું ટાળવું. આ વખતે 100% શક્ય નહીં, મને સંસાર કોને કહેવાય. એટલે આપણે પણ મા બાપો બિચારા છેવટે દે આર ઓલ્સો હ્યુમન બિંગ્સ. આ બધું પોતાની પણ મર્યાદા હોવાની જ છે. હવે માને પોતાની બીજા સિનેમા માટે જવું જ હોય કે બાળક લઈ ના જવાય, એટલે કશું જ તો મેનિપ્યુલેટ કરવું પડે. પણ મેનિપ્યુલેશન એટલે ખબર છે ને, કાવા દાવા કરવા. આપણે બાળક કાવા દાવા કરીએ. એટલે સાંજે સિનેમામાં જવું હોય તો બપોરે બાળક ઊંઘવા ના દે. માં જે સામે સિનેમા હોય ઊંઘી જાય કે ભાઈ કકડાટ ના કરે. એક સામાન્ય દૃષ્ટાંત છે. આવી રીતે આપણે મેનિપ્યુલેટ ઘણું કરતા હોઈએ છીએ આપણી પોતાની અનુકૂળતા માટે. એવું થોડું તો થવાનું જ છે. હું નથી કહેતો કે આપણે કંઈ 100% નહીં કરી શકીએ. આ બધી વસ્તુઓ આપણી પોતાની ઘણી મર્યાદાઓ છે, આપણે સમજીએ છીએ. પણ આપણામાં મૂલ્ય હોવું જોઈએ અને કરવાનો આપણે પ્રયત્ન કરતા હોવા જોઈએ કે બને ત્યાં સુધી ન કરવું. તો ચારિત્ર્ય ઘડતરમાં એક તો પ્રામાણિકતા અગત્યની વસ્તુ છે. સંવેદનશીલતા, સેન્સિટિવિટી, બીજાની લાગણી, બીજાની જરૂરિયાતો, બીજાના હક માટે સેન્સિટિવ. ભાઈ અને બહેન હોય તો બહેન નાની છે માટે હું ભાઈ છું, મોટો છું, વધારે બળવાન છું અને માટે બધું ઝૂંટવીને ખાઈ જ જવું, બધું લઈ જ જવું. એવું નહીં કે બહેન પણ એક વ્યક્તિ છે, એની પણ જરૂરિયાતો છે, એની લાગણી પણ સમજવી જોઈએ, એના હકનું પણ આપણે આદર કરવો જોઈએ. આમ બીજી વ્યક્તિઓ પ્રત્યે આદર, એમની લાગણીઓ માટેની એક સેન્સિટિવિટી આપણે દાખવીએ અને આપણા બાળકોમાં પણ એ પ્રકારની સેન્સિટિવિટી, તો અહિંસા આવશે. બાળકો બાકી બહુ ક્રૂર હોય છે. દે વેરી ક્રૂઅલ પીપલ. કારણ કે જરા બીજું બાળક આવ્યું હોય, જરા થોથવાતું હોય, તોતરું બોલતું, તરત મશ્કરી કરે, તરત એને ઉતારી પાડે. ટૂંકમાં એને ન રમાડે. આમને ટૂંકમાં બીજાની મશ્કરી કરવી, હાંસી કરવી, ઉતારી પાડવો, બીજાને જોખમે પોતે એક સસ્તો આનંદ લેવો, આવું તો હોય જ છે. ઘણા મા બાપો બાળક માટે એવું કરતા હોય છે. એને ઉતારી પાડે, એની મશ્કરી કરે, એની હાંસી ઉડાવે અને એનો આનંદ લે. મા બાપ પોતાના બાળકો પ્રત્યે આવું કરતા હોય છે કે બીજાઓ પ્રત્યે કરતા હોય. આ બધું બહુ મહત્ત્વનું છે કે આપણે ન કરીએ ને બાળક પણ આવું કરતું હોય તો આપણે એને પ્રેમપૂર્વક સમજાવીએ કે આ કેમ ખોટું છે. આ પ્રકારનો આનંદ, ચીપ પ્લેઝર, સસ્તો આનંદ બીજાને જોખમે, બીજાને ભોગે ન લેવાવો જોઈએ. પછી એવો પ્રકારનો આનંદ લેતા જ થઈ જશે. બીજાની મશ્કરીઓ કર્યા કરે, હાંસી ઉડાવ્યા કરે. સેન્સિટિવિટી કે બીજા પણ એક લાગણીશીલ વ્યક્તિ છે, બીજા મને જેમ મારી લાગણી દુભાવે તો મને ન ગમે, તેમ બીજાની લાગણી દુભાવે તો મને ન ગમે. મને ઈજા થાય તો ન ગમે, તેમ બીજાની ઈજા થાય તો ન ગમે. કેવી રીતે પોતાની જાતને બીજાની સ્થિતિમાં મૂકીને વર્તન કરવાની એક સમજ એને ધીમે ધીમે જાગૃત કરવી જોઈએ. એટલે કઈ રિલેશનશિપ, સંબંધ મહત્વનો છે. મોટા થઈને બાળકો એવા ને એવા જ થશે. છોકરો પરણે ભાઈની પત્નીને હાંસી ઉડાવશે, પછી એના ભોગે હોય આનંદ લેશે.
એને ઉતારી પાડશે, એની આંસી ઉડાવશે, એની મશ્કરી કરશે. એટલે નાનપણથી જે શીખ્યા હોઈએ એવું મોટા થઈને થાય. એટલે સમજવું કે જીવનમાં સંબંધો, રિલેશનશિપ્સ બહુ જ મહત્વની છે. આપણા જીવનમાં મોટાભાગનો આનંદ આપણને સંબંધોમાંથી જ પ્રાપ્ત થતો હોય છે. એક સ્થળમાં કહ્યું છે કે 80% આપણો આનંદ સંબંધમાંથી આવતો હોય છે. બાકીની જે એન્ટરટેનમેન્ટ બધી છે એમાંથી 20% આનંદ આવે છે. મોટો આનંદ સંબંધમાંથી આવે છે. તો કેમ સંબંધ બાંધવો, કેમ સંબંધ જાળવવો, કેમ સંબંધનો વિકાસ કરવો, કેમ એને આનંદમય બનાવવો, આપણે એવું કરતા હોઈશું અને બાળકમાં આ પ્રકારની સમજ જાગૃત કરીએ તો બાળક પણ જરાક ન ગમે એટલું બોલવાનું બંધ કરી દીધું, ટીક્કા કરી, કિટ્ટા કરી દે, ના કરી દીધું, જરા વારમાં તોડી પાડ્યું. આ બરાબર નથી. જરાક ના ગમે નહીં બોલો, નથી જતો. આમાં કેટલા બધા સંબંધો તોડી જ નાખે છે લોકો. જરા ન ફાવ્યો તોડી નાખે. પણ સંબંધ બહુ મૂલ્યવાન વસ્તુ છે અને તેથી એને કોઈ પણ રીતે આપણે તોડી ન પાડવો જોઈએ. આપણામાં કંઈ ફેરફાર કરી શકાય, એમનેમાં ફેરફાર કરી શકાય વગેરે. એટલે એને ભવિષ્યના જીવનમાં એ કેવી રીતે બીજા સાથે સંબંધો જાળવી શકે છે એના માટે સંવેદનશીલતા જોઈએ. બીજાની લાગણી માટેની આપણા સેન્સિટિવિટી જોઈએ. એની લાગણીનો આદર થવો જોઈએ. જ્યારે પતિ પત્ની પરિણ આવે ત્યારે કહે કે ભાઈ શું કરવું જોઈએ? એક સરળ વસ્તુ છે કે પત્નીની જવાબદારી છે કે પતિને ખુશ કરવો અને પત્નીની જવાબદારી પતિને ખુશ કરવો. બસ. ક્યારે ખુશ થાય? આપણે એની લાગણી સમજતા હોઈએ, એની જરૂરિયાતો જાણતા હોઈએ, એને ગમે એવું આપણે કરીએ, ન ગમે એવું ન કરીએ. બીજાને ગમા અણગમા હોય છે, આપણે એને ધ્યાનમાં લેવા જોઈએ. એને ગમે એવું, એને ન ગમે એવું કરીએ તો એની લાગણી દુભાતી હોય છે. ગમે તેવું ના કરીએ, એને ગમતું ના કરીએ તો એને રિજેક્શન લાગતું હોય છે. આવું નાનપણથી શીખશે તો મોટા થઈને એ બધું કરતા થશે. એટલે આ પ્રકારે ચારિત્રનું ઘડતર. બીજું છે શેરિંગ. એ પણ કહ્યું કે કેવી રીતે શરૂઆત થાય, ભાઈ બહેનો શેર કરે. એટલે એક ચોકલેટ તમે આપો, અડધી તારી બહેનને આપ, 2 આપો, જો એક આને આપ, 2 જો એક તારી બહેનને ઘેર જઈને આપજે. એ લોકો શેર કરતા થાય. અમારા જમાનામાં ઘણું બહુ બાળકો હોય એટલે હવે તો એક જ બાળક હોય છે એટલે એ વસ્તુ જેને મુશ્કેલ થતી હોય છે ઘણી વાર. પણ એ તો જાણે મા બાપ પોતે નિર્ણય બધા લેવાના હોય, કેટલા બાળકો હોય છે વગેરે. એ કન્સલ્ટિંગ બીજા લોકોની સાથે કરવાનું હોય. પણ અમારે તો જાણે ઘરની અંદર ઘણા બાળકો હોય, એક જ મા બાપના. અને એટલે આવા પ્રસંગો બહુ બધા આવે. એટલે માં કયા જ કરે, અને આ તારી બેનને આપ, મારી જરાય ના આપવું હોય પણ આપવું પડે. પછી બા જાય એટલે ઝૂંટવી લો એ જુદી વાત છે પાછી. પરંતુ કેવી રીતે બીજાને આપતા થવું, કેમ શેર કરો. શેરિંગ બહુ અગત્યની વસ્તુ છે. અને બીજા માટેની જરૂરિયાત કે ભાઈ આ જરૂરિયાતમંદ છે, મારે એને કંઈક આપવું જોઈએ. એક્ટ ઓફ કાઇન્ડનેસ. એ કાઇન્ડનેસ જન્મે આપણામાં, એ પ્રકારની કરુણા જન્મે. બીજા માટે આપણે કંઈક કરી છૂટવા તૈયાર થઈએ. એમાં કંઈક પરોપકાર હોય, કંઈક સેવા હોય. બાળકમાં કાઇન્ડનેસ, પરોપકાર, સેવા એ પ્રકારનું એક મૂલ્ય જગાવવું જોઈએ કે બધા આપણા જેટલા ભાગ્યશાળી હોતા નથી. આપણી પાસે જેવું છે એવું બધા પાસે હોતું નથી. અને તો આપણને જે આપવામાં આવ્યું છે એ બધું આપણું છે એવું નથી હોતું. અને તેથી આપણામાં કેવી રીતે બીજાને એને ભાગીદાર બનાવીએ એવી એક લાગણી જન્મે એમના. તો પછી એ મોટા થઈને શેર કરતા થશે. નાનપણથી થવા હતો. હાઉ ટુ બી એ કાઇન્ડ પર્સન. પોતાના ક્રોધને, ગુસ્સાને કેમ કામમાં રાખવો, પોતાના પ્રલોભન પર આત્મસંયમને એક કિંમત. સેલ્ફ કંટ્રોલ. બાળકને સેલ્ફ કંટ્રોલ કે આત્મસંયમ શીખવવો જોઈએ. કયું ભાવ્યું એટલે ખાધા જ કરવું બરાબર નથી. શો જોયો એટલે ભાઈ જોયા જ કરવું. વોટ્સએપ આવે એટલે કલાક એની પાછળ ગાળવો. મોબાઈલ આવે એટલે ટેક્સ્ટ કર્યા જ કરવી. ઇન્ટરનેટ આવે એટલે એમાં મચી જ પડવું.
કોઈ પ્રકારની મર્યાદા રહેતી નથી. એ આત્મસંયમનું એક મહત્ત્વ હોવું જોઈએ કે બધી વસ્તુ આપણે કરીએ ખરા, એમ નહીં કહેતા ન કરો, ટીવી નહીં જોવાનું, આમ નહીં કરવાનું, એવું નથી. એના મિત્રો જોતા હોય એટલે એને પણ જોવાની ઈચ્છા થાય તો એનામાં એક મૂલ્ય જન્માવે કે જો ટીવીથી આટલા લાભ છે, ટીવીના આટલા ગેરલાભ છે, ટીવી તું જુએ તો પેલું ના કરી શકે, તારા ભણવામાં આ પ્રકાર થતો હોય છે વગેરે વગેરે કરીને એને વિશ્વાસમાં લેવું જોઈએ. બાળક મારે કેમ ન કરવું જોઈએ એ બાળકનું પોતાનું મૂલ્ય બને તો પછી એ નહીં કરે. માં કહે છે માટે નહીં કરવાનું, એ તો એ શીખની શીખામણ ઝાંપા સુધી જ જાય. સાચું કેમ બોલવાનું? પપ્પાએ કહ્યું છે માટે. ટીવી કેમ નહીં જોવાનું? મમ્મી કહે છે માટે. નહીં, સાચું બોલવાનું એ મારું મૂલ્ય બને, આત્મા સેમ રાખવાનું મારું મૂલ્ય બને કે આ વસ્તુ મારે આ ખાવું મારા માટે હિતાવહ નથી, મારા સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી, મારે મારા વજનનું ધ્યાન રાખવું જોઈએ, મારે પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ, મારે આવું જંક ફૂડ ના ખાવું જોઈએ. એટલે ખાઈએ તો આને મર્યાદામાં રહેવું જોઈએ. ન જ ખાવું એવું તો ના ખાવું, પણ જંક ફૂડ હવે એની કોઈ મર્યાદા રહેતી નથી. કશી વસ્તુની બને પછી વજન વધતું જાય, સ્વાસ્થ્ય પર અસર થતી જાય. બધાને બેસીને સમજાવવું જોઈએ. જોઈએ તો એને એવી જાતના કંઈક વિડીયો બતાવવા જોઈએ જે સારી ટેવો પાડવા આપણે માંગતા હોઈએ. સારી ચોપડીઓ હોય, સારા કંઈક સિનેમા હોય, સારા કંઈક વિડીયો હોય, ડોક્યુમેન્ટરી હોય, આ બધી વસ્તુઓ દ્વારા પણ આપણે એનો આ બધાનો ઉપયોગ કરીને આપણે બાળકોને બોધ આપી શકીએ. ધારો કે બાળકને માંસ અમેરિકામાં આ બધો પ્રશ્ન ઉપસ્થિત થાય ને, આપણે ઈચ્છીએ કે આપણું બાળક માંસ ના ખાય, ઇન્ડિયન લોકો ઈચ્છે, ભારતીય લોકો, અને મિત્રો ખાતા હોય એટલે એ ખાતું થાય. તો પછી એને આખો વિડીયો બતાવે કે જો ભાઈ આ કતલખાનું કેવું હોય છે, ત્યાં પશુને કેવી હાલત થતી હોય છે, અને માંસ ક્યાંથી આવે છે. બાળક એકવાર જુએ ને, કોઈ દિવસ ના ખાય. કંઈ પેલું માંસનું સરસ પેકેટ આવતો હતો, રેફ્રિજરેટરથી મળે કે સ્ટોરમાંથી મળે, એટલે મૂળ ક્યાંથી આવે એને ખબર જ ના પડે. એમાં આટલી ક્રૂરતા રહેલી છે એવું જ્યારે જુએ ત્યારે પોતે જ ના કરવા માંગે. એટલે ઘણી બધી આવા ઘણી સહાય ઉપલબ્ધ છે જેનો ઉપયોગ કરીને આપણે બાળકોને કેળવણી આપી શકીએ. સાથે સાથે મા બાપે બાળકોની સાયકોલોજી વિશે ઘણું જાણવું. ઘણા પુસ્તકો છે બધા, હાઉ ટુ ટોક સો ધ ચાઇલ્ડ લિસન્સ, હાઉ ટુ લિસન સો ધ ટોક્સ, આવા કેટલાય બધા પુસ્તકો છે. એટલે માતા પિતાએ બાળકોની માનસિક સ્થિતિ વિશે સમજવું જોઈએ, જાણવું જોઈએ, પરિચિત થવું જોઈએ. અમેરિકામાં તો વર્કશોપ જ હોય છે મા બાપો માટે. પ્રેગ્નન્ટ થાય ત્યારથી બાળક આવ્યું ત્યારે વર્કશોપ કે તમારે શું કરવું, શું ના કરવું, કેવી રીતે. ટૂંકમાં એટલે એ પ્રકારે આપણે એક એનલાઇટન પેરેન્ટ્સ હોય, એક સમજણ પણ હોવી જોઈએ કે બાળક જેમને ઉછરતું જાય તેમ તેમ એની માનસિક સ્થિતિ કેવી હોય છે, એની કેવી જરૂરિયાતો હોય છે, એની કેવી મૂંઝવણો હોય છે, એને કેવા ટેન્શનો હોય છે, એની કેવી શક્તિઓ હોય છે. જેટલું આપણે વધારે જાણીએ એટલું આપણે એને વધારે માર્ગદર્શન આપી શકીએ. પણ મુખ્યત્વે તો આપણું બાળક એક યોગ્ય વ્યક્તિ બને એવું આપણું ધ્યેય હોવું જોઈએ. અને ઘણીવાર મા બાપો પોતાની જરૂરિયાતો બાળકો પર લાદતા હોય છે. મારો દીકરો તો ડૉક્ટર બને તો લોકો કહેશે કે જો આનો દીકરો ડૉક્ટર બને. ટૂંકમાં મારા દીકરાને ડૉક્ટર બનાવીને હું સંતોષ લેવા માગું છું. ઘણીવાર તો આની સાથે લગ્ન કર, કેમ તો લોકો કહે છે કે જો આના કેવી છોકરી સાથે લગ્ન થયા, એમ કરીને મારું બાળક શું કરે છે એ પરથી લોકો મને શું કહેશે એ ઘણી વખત તેનું હોય છે. અને તેથી મા બાપો પોતાની જરૂરિયાતો આ બાળક પર લાગે. મેડિકલમાં જ જવાનું, આમ જ કરવાનું, આની સાથે પરણવાનું, આ જગ્યાએ જવાનું, આવા કપડાં પહેરવાના, કેમ જેથી મારું સારું કહે. આમ કોઈક રીતે મા બાપનો પોતાનો સ્વાર્થ જો રહેલો હોય તો આપણે જાણવું જોઈએ કે આપણે શા માટે બાળકને કોઈ સૂચના આપીએ છીએ, એને કશું કરવાનું કેમ કહીએ છીએ. એમાં આપણો સ્વાર્થ રહેલો છે કે માત્ર બાળકનું હિત રહેલું છે. આઈડિયલી મા બાપનું ધ્યાન માત્ર બાળકના હિતમાં હોવું જોઈએ. એમાં પોતાનો સ્વાર્થ કે પોતાનો લાભ એની ગણતરી ન હોવી જોઈએ. આ બધી અઘરી વસ્તુઓ છે. અમને કશી વસ્તુ સહેલી નથી અને કશી વસ્તુ પરફેક્ટલી થાય એમ નથી.
કારણ કે આપણે પણ મનુષ્યો છે, આપણેમાં બધી મર્યાદાઓ છે, આપણી પણ નબળાઈઓ છે. એટલે આ બધું આદર્શ કહેવામાં આવ્યું, પણ આપણને સમજતો હોય છે કે શું હોવું જોઈએ અને કેટલે અંશે આપણે કરી શકીએ છીએ. પછી આત્મસંયમ, સેલ્ફ કંટ્રોલ અગત્યનો છે. સ્વાશ્રય, બાળક પોતાનું કામ પોતે કરતું થાય. આજકાલ તો માઓ બાળકને ખવડાવવા સુધીનું બધું કરતી હોય છે. કેટલું મોડું ખવડાવે ત્યાં સુધી બધું ના કરે, બધું કરી આપે, બોટની દોરી બાંધી આપે, બધું આ કરી આપે, બધું જ કરી આપે. એટલે પેલું કેમ્પમાં આવે ને તેને કશું ખબર ના પડતી હોય, કે કશું જ ખબર ના એને કેમ કરવું. તો કે બાળક પોતાનું કામ પોતે કરતું થાય એવું પહેલેથી એને પ્રોત્સાહિત કરવું જોઈએ. પોતાનું પોતે સાફ કરે. હવે આપણે તો હવે વોશિંગ મશીન આવી ગયા અને ડિશવોશર આવી ગયા અને આ બધું આવી ગયું, એટલે બહુ ઘરમાં કામ કરવું રહે. રસોઈઓ હોય, પેલો નાકર હોય, અને ડિશવોશર હોય, અને વોશિંગ મશીન હોય, અને પેલું હોય, અને ઢીકણું હોય, એટલે વેક્યુમ ક્લીનર, એટલે ટૂંકમાં બહુ કામ કરવું રહેતું નથી હોતું. છતાંય પણ બાળક બને એટલું પોતાનું કામ કરે અને ઘરમાં મદદ કરે. હવે મને તો મારો પ્રસંગ યાદ આવે છે. મને ખબર છે કોલેજમાં મુંબઈ ભણતો હોઉં, વેકેશનમાં જ્યારે જઈએ ગામ, ત્યારે મને યાદ આવે છે, આ તો મારું ના કહેવું જોઈએ પણ છતાં બા બિચારી અમે કપડાં ધોએ માણ પછી એને નીચોવામાં તકલીફ પડે ને, બહુ જોર જોઈએ ને જરા. નીચોવાનો હોય, ખંખેરવાનો હોય, સુકવવાનો હોય. ચાલ લાય હું કરી આપું. પાપડ બનાવવાનો લોટ હોય, કચરવાનો હોય, આવું જરા કંઈક આવું બધું કામ કરવાનું હોય. એ તો જો અમારે કરવું જ પડતું હતું. આ તો એવું નથી, પણ ટૂંકમાં આવી જાતની, ધારો કે રસ ખાવો હોય, રસ એટલે કેરી છે ને એને ગોળવાની હોય, અને રસ કાઢવાનો હોય, છીણવાની હોય, બધું કરવાનું જ છોકરા હોય. બા આજે કચોરી બનાવ, લે બી આ તુવેર ફોલી નાખ. આવી રીતે ડીલ જ હોય કે તું આ કરતો તને આ મળશે. એટલે નાનપણથી જાણતા હોય કશી વસ્તુ મફત મળતી નથી, અને અમે પ્રેમથી કરતા હોય. એવું નહીં કે ચાલ તને 4 આના આપી, એવું ખોટું પ્રલોભન નહીં આપવાના. પણ મને યાદ છે કે અમારે તો ઘઉં વીણવાના હોય, ચોખા વીણવા, આ બધું આવે એટલે બધું જોડાઈ જ જવાનું હોય. તુવેરો ફોલવાની હોય, પછી આવા લોટ કચરવાના હોય, આ બધું તો છોકરાએ કરવાનું જ હોય. મોટી મોટી કોઠી હોય, એની અંદર ઘઉં ભરેલું તો કોઠું ઉતરવાનું હોય, એ બધું આપણે કરવાનું જ હોય. એટલે મોટા થઈને આ બધું કરવાનું કોઈ નાનેમ ના હોય, એ કરવામાં આપણે એક આનંદ હોય. અને બાળક લાગે હું ઉપયોગી છું. બાળકને એક એવી જાતની વૃત્તિ જાણે કે હું ઉપયોગી છું, કે આ ઘરમાં મારું એક સ્થાન છે, હું કંઈક અગત્ય ધરાવું છું. આ રીતે મા બાપને એક આદર પ્રાપ્ત કરું છું, એ પણ એના માટે મહત્ત્વનું છે. એટલે આ રીતે એ પાર્ટિસિપેટ કરે, ઘરમાં મદદ કરે, કંઈક સેવાની વૃત્તિ એનામાં જન્મે. આજ તો ઘણીવાર બાળકો પેલા અમેરિકામાં પેલી એક મા મને કહે કે બિચારી માંદી પડેલી છે, તાવ આવ્યો છે, સૂઈ ગઈ છે. એની દીકરી 25 વર્ષની 10 વાગે ઉઠે, નાય ધોવે, મમ્મી બાય બાય, જોતી પણ નથી કે મમ્મી સૂઈ ગઈ છે ને કશી ચિંતા જ નહીં. એટલે એવું ઘણીવાર થતું હોય છે કે આવી કોઈની સેવાની કે વૃત્તિ જન્મી જ નથી હોતી. તો આવી સેવા છે, પરોપકાર છે, સ્વાશ્રયતા છે, આ બધી વસ્તુઓથી પણ આ બધી ટેવો બાળકમાં પાડવી જોઈએ. બહુ અગત્યની વસ્તુ છે. સ્વચ્છતા. હવે અહીં તમને કેટલો પ્રશ્ન મને ખબર, અમેરિકામાં તો જઈએ તો ઘણા રૂમો બંધ જ રાખે. આપણે ઘરે જઈએ ને એટલે અમુક રૂમ બંધ જ હોય, તો કેટલું સાફ કરે. એટલે બધા રૂમ સાફ થઈ ના એટલે બંધ જ કરી દેતા હોય, એટલે આપણે નજર જ ના પડે. બાકી ટીનેજર વગેરે લોકોની રૂમમાં નજર પડે તો કલ્પના જ ના આવે કે રહેતા કે ક્યાં પગ ક્યાં મૂકતો હશે. અહીં ક્યારે કપડાં પડે અને ચોપડે પડે અને પેલું પણ આખી રૂમ બધી લામ એકદમ વેરણ છેણ બધી વસ્તુ હોય. ભગવાન જાણે કઈ રીતે રહેતો હશે ને શું કરતો હશે. પણ એટલે આવું બધું છે ને માં કહે કરે તું સાફ કર, કરો કરે એટલે રૂમ જ બંધ કરી દે. મહેમાન આવે ને ત્યારે એટલે કોઈ નજર ના આવે. પરંતુ નાનપણથી એવી ટેવ પડી હોય કે પોતે પોતાની રૂમ સ્વચ્છ રાખે, પોતે પોતાની વસ્તુઓ મૂકે. આવું આ પ્રકારે એક સેલ્ફ રિલાયન્સ, એ પ્રકારનું સ્વાશ્રયતા. એક અવેરનેસ અબાઉટ હેલ્થ અગત્યની વસ્તુ છે.
એક આરોગ્યની સભાનતા કે હેલ્થ બહુ અગત્યની વસ્તુ છે, તંદુરસ્તી બહુ મહત્ત્વની વસ્તુ છે. એ તંદુરસ્તી માટે યોગ્ય ખોરાક, પૌષ્ટિક ખોરાક, જંક ફૂડ ન ખાવું કે ઓછું ખાવું, જીવનમાં કસરત હોય, રમતગમત હોય, પ્રવૃત્તિ. અત્યારે ભણવાનું એટલું વધી ગયું છે. એક દાડો સવારે ટ્યુશનમાં જાય એટલે ટ્યુશનમાં જાય ને ટ્યુશન લેસન કરે, સ્કૂલમાં જાય સ્કૂલનું લેસન કરે, બાકીનો સમય ટીવી જુએ કે ઇન્ટરનેટ પર હોય. એટલે બાળકોને કોઈ પ્રકારની શારીરિક જાતની પ્રવૃત્તિ હોતી જ નથી. બાળકો કે રમતગમતમાં રસ લે, કંઈક કસરત કરે, કંઈક યોગાસન કરે, કંઈક પ્રાણાયામ કરે, ટૂંકમાં આ રીતે પોતાના સ્વાસ્થ્યની પોતે જવાબદારી લે, સભાન બને. એવું નહીં કે પછી બસ પોતાના વેઇટને માટે કે ખાવાનું બંધ કરી દે, એવી જાતને નહીં, ક્રેઝ નહીં. કંઈક પોતાની તંદુરસ્તી માટે એક જાતનું એક મૂલ્ય જન્મવું જ જોઈએ, તો જ સારી ટેવો પડે, સારો ખોરાક હોય વગેરે. એ તંદુરસ્તી માટે. બીજું, આ ભણવા ગણવા ઉપરાંત પણ જેમાં ઘણા પાસા છે. ખાલી એ તો પેલો પુસ્તકનો કીડો જ બની જાય ને બીજી કશી વસ્તુની ખબર મને જ ખબર છે ને કે હું એમાં એક હતો. ગામની અંદર કઈ જાતનું ક્યાં બજાર છે અને ત્યાં શું મને કંઈ ખબર જ નહીં. હું કોઈ ગયો જ ના હોય. નિશાળેથી નીકળી જવું પાછળ ઘેર બસ શાળા નિશાળે અને ભણ્યા કરો એવું હોય. એટલે કશી ખબર જ ના હોય. આ વસ્તુ બરાબર નથી. આમ બાળકોને ભણવા ગણવા સિવાય કે ઘર સિવાયની દુનિયા છે, એક પર્યાવરણ છે, વાતાવરણ છે, વૃક્ષો છે, વનસ્પતિ છે, પક્ષીઓ છે, પશુઓ છે, હવે જગત છે. હવે આપણે ફ્લેટમાં રહેતા હોઈએ એટલે આ બધી વસ્તુની કંઈ કોઈ તારો સૂર્યોદય પણ ના જોયો અને ચંદ્રે ના જોયો હોય ને કશું જોયું ના હોય એવું પણ બની શકે. તો બાળકને લઈ જવામાં આવે, બગીચામાં લઈ જવામાં આવે, એમને વૃક્ષોનો પરિચય આપવામાં આવે, ફૂલનો પરિચય આપવામાં આવે, પક્ષીઓનો પરિચય આપવામાં આવે, પશુઓનો એમને તમે પ્રયત્ન કરીને લઈ જાઓ, એમને ઝૂમાં લઈ જાઓ વગેરે બધા લઈ જઈને બાળકોને શીખવવું જોઈએ. મા બાપે રસ લેવો જોઈએ. સિનેમા જોવા લઈ જાઓ અને પર્યટનમાં લઈ જાઓ બરી વાત છે, પણ એમને ઝૂમાં લઈ જાઓ, અભયારણ્યમાં લઈ જાઓ, પક્ષીઓને એમાં લઈ જાઓ, આ બધું એમને બતાડો, એમનો રસ જાગૃત કરો. આમ કુદરત માટે એમનામાં પ્રેમ જન્મે, એમનો એક રસ જન્મે. તો હમણાં આપણો એક બાળ શિબિર થયો ત્યારે એક પક્ષીવિદને બોલાવેલો, એને કે 72 બધા ચિત્રો પક્ષીઓને બતાવો. હું તો એમાં 2-4 માણસ જાણતો હોઈશ. કેટલાક બાળકો બેઠેલા ફટફટ જવાબ આપે કે આ ફલાણું પક્ષી છે, આ ફલાણું છે. મને એની રીતે આવે કે આજે કેટલું જાણે છે. એટલે વૃક્ષ કયું છે, આ ફૂલ કયું છે, આ ફળ કયું છે, આ પક્ષી કયું છે, આ પ્રાણી કયું છે, એટલું જ નહીં, એમના માટે પ્રેમ જન્મે. એક આવી જાતનો પર્યાવરણ માટેની એક સભાનતા જન્મે કે કેવી રીતે આપણે પર્યાવરણને પોષણ કરવું જોઈએ, દૂષિત ન કરવું જોઈએ, આવી જાતના મૂલ્ય જન્મે. કે ભાઈ મારી જવાબદારી છે કે હું પર્યાવરણનો રક્ષક છું, એનો શોષક નથી. આમ ગાર્ડિયન એનો શોષક નથી. મારે કેવી રીતે કચરો ન વધારવો જોઈએ, સ્વચ્છતા કરવી જોઈએ અને બીજા બધા પ્રાણીઓ હોય એની કેમ કાળજી લેવી જોઈએ. આ બધી વસ્તુની એક સેન્સિટિવિટી આ બધા પશ્ચિમના દેશોમાં ઘણું હોય છે. એ લોકો બહુ સેન્સિટિવ હોય છે પ્રાણીઓ માટે, કૂતરા માટે હોય કે બીજે હરણ માટે હોય કે પક્ષીઓ માટે હોય. અને આપણે ત્યાં પણ એવું છે. ઘણા બાળકો અને ઘણા યુવાનો બધામાં રસ લેતા હોય છે કે અમે તો ફટાકડા ના જ ફોડીએ સ્વામીજી. કેમ ના ફોડું? ના ફટાકડા ફોડી સ્વામીજી, તમારો કૂતરો એટલો ગભરાઈ જાય છે, આ વાંદરાને પેલું થાય છે, પક્ષીઓને આમ થાય છે, જો આપણે પતંગ ચડાવીએ તો કેટલા પક્ષીઓની પાંખ કપાઈ. આ બધી વસ્તુઓની સભાનતા તો હોય કે આપણે જે કરીએ છીએ એને કારણે બીજા લોકો પર શું અસર થાય કોઈ જોતું જ નથી. આપણે જે કરવું આપણે કરીએ એને કારણે બીજાને શું અગવડ પડે છે એની કોઈ જાતની સમાનતા હિન્દુસ્તાનમાં છે જાય. એટલે હું એકલો નથી. આઈ એમ નોટ એન આઇસોલેટેડ પર્સન. આ કંઈક હું એક સમાજમાં રહું છું. હું જે કરું ને અસર બીજા પર થતી હોય છે અને એ વિશે મારે સભાન હોવું જોઈએ અને મારે કારણે બીજાને અગવડ ન પહોંચે એવો પ્રયત્ન કરવો જોઈએ કે હું જે કરું તે બીજાને સગવડ થાય કે ઉપયોગી બનીએ એ પ્રકારનું મૂલ્ય હોવું જોઈએ.
આ એક પ્રકારની સેન્સિટિવિટી, સંવેદનશીલતા, અને સમાજના અન્ય સભ્યો પ્રત્યે, બધા પ્રત્યે એક રિસ્પેક્ટ. અમે ઉછળતા તો આ ઢેર છે ને પેલો ભંગી આમ કરીને અમને એવું કહેવામાં આવે એટલે એમના માટે આપણો તો આદર જતો છે. આપણી આ પેલી વર્ણ વ્યવસ્થાને કારણે આપણા મનમાં તમને એવું નથી અત્યારે, પણ અમે જે ઉછળતા હતા એમાં તો આના નામ કહેવાય ને પેલાનું પાણી ના પીવાય ને પેલાને ઘર ના જવાય ને ભાઈ તો બહુ બધું થયું. એ બધું રહી જતું હોય છે. હું નથી કહેતો બધે જઈને પાણી પીવાનું ખાવું, એ પણ નથી કહેતો, પણ બધા મનુષ્યો પ્રત્યે આદર, નોકર માટે પણ આદર. કોઈને ઉતારી પાડવો, કોઈને તોછાઈથી બોલવું, કોઈને નીચો ગણવો, પોતાને મહાન ગણવો, આ બધી વસ્તુ ના હોય છે. બધા સમાન છે, બધા માટે આદર. એનો અર્થ નહીં કે નોકરને આપણે ગાદીમાં બેસાડીએ, એવું નથી. એની સાથે એ રીતે વર્તન, પણ આદરથી વર્તન કરીએ, પ્રેમથી વર્તન કરીએ. મોટાઓનો આદર પેલું છે ને, અમારા સ્વામી તો શું બધું કરે છે ને, એ તો પણ એ તો ખરું, પણ બધી ટેવો પછી કહેતા હોય છે કે આપણાથી મોટાનો આદર કરાય, આપણાથી નાનાની કાળજી લેવાય વગેરે, વાલ કરાય, સરખે સરખાની દોસ્તી કરાય. આ વાત કદી ના ભૂલાય. અહીં તો છોકરાઓ રિપીટ કરે, બહાર જઈને તરત મારામારી કરવા માંડે, કંઈ વાંધો નહીં, પણ જેટલે હું છે આપણામાં આવું હશે એવું ઘરમાં જુએ કે મારા મા બાપ એમના મા બાપનો આદર કરે છે, એમની સેવા કરે તો આ લોકો કરશે. આપણે નહીં કરીએ તો એ લોકો નહીં કરે છે. એટલે અન્યનો આદર, નાના હોય કે મોટા હોય, વ્યક્તિ માત્રનો આદર, પ્રાણી માત્રનો આદર, દુનિયાનો આદર. વેદાંત કહે છે બધે ઈશ્વર રહેલો છે, માટે બધાના આદરમાં ઈશ્વરનો આદર રહેલો છે. એ તો બહુ મોટી વસ્તુ છે આપણા માટે, પણ આ પ્રકારે આદર, સેન્સિટિવિટી. અને ચાલો હવે છેલ્લી એક વાત કરી લઉં તો થોડા ધાર્મિક સંસ્કાર બહુ મહત્ત્વના છે. જે કંઈ આપણે સંપ્રદાયનું પાલન કરતા હોઈએ, જે કોઈ સંપ્રદાય આપણો હોય, વૈષ્ણવ હોય, સ્વામિનારાયણ હોય, જૈન હોય, જે કંઈ હોય, તો આપણા બાળકને પરિચિત કોને કંઈ ખબર જ નથી હોતી. મંદિરમાં શું છે એ મને ખબર નથી. એટલી આપણે વૈષ્ણવના મંદિરમાં આટલી પેલી લાલા આટલા હોય ભાઈ, અને એના શણગાર આટલા, એટલે ત્યાં શું જોવાનું મને કેટલા વખત ખબર જ નથી કે આપણે શું જોવાનું છે. દેખાય દૂરથી પેલા લાલા તો દેખાય, ઠાકોર જે દેખાય ને, અને આટલું બધું મોટું મોટું દેખાય, બરાબર છે. પણ આપણા બાળકને આ બધે પરિચિત કરીએ આપણે કે આપણે કયા ઈષ્ટ દેવતા છે, એની કેવી પૂજા થાય છે, મંદિરમાં કેવું હોય છે, આ વાર તહેવારો કેવા છે, એમાં આપણે શું કરતા હોઈએ છીએ, શા માટે કરતા હોઈએ છીએ, એ બધા આપણા તહેવારોની આ બધાનો પરિચય આપવો, આપણા બધા રીત રિવાજોનો પરિચય આપવો, આપણી પૂજા વગેરે પદ્ધતિનો પરિચય આપવો, આપણા શાસ્ત્રોનો પરિચય આપવો. ભાગવત છે કે રામાયણ છે, મહાભારત છે, એના પાત્રોનો પરિચય આપવો. તો જીવનમાં મને ખ્યાલ છે કે નાનપણથી અમારા તો રામચંદ્રની ચિત્ર તો એટલે આમ રામચંદ્ર એક આદર્શ બની ગયા. એ બાળકના હોય તો આના જેવો આવાસ, એ સત્યનિષ્ઠ હોય, આવા હોય, ધર્મનિષ્ઠ હોય, એટલે એ પ્રકારના મૂલ્ય તમારામાં જન્મે. એટલે મહાપુરુષોના ચરિત્રો આપણે કહેવા જોઈએ, એમને પરિચય કરાવવો જોઈએ. આ રીતે એમનામાં ધાર્મિક સંસ્કાર જન્મે. આધ્યાત્મિક આપણે કંઈને વેદાંત શીખવાની જરૂર નથી ને નોન ડ્યુઆલિટી શીખવાની, અદ્વૈતની જરૂર નથી. જે સ્તરે એ લોકો છે એ સ્તરે એ લોકોને જ્ઞાન આપીએ. પણ એમનામાં આવા એક સંસ્કાર, ધાર્મિક સંસ્કાર પણ જન્મે. કારણ કે અમારા સ્વામીજી કહે છે કે એવરી પર્સન ઇઝ એ રિલિજિયસ પર્સન ઇન ધ કોર. આપણું જે કોર એટલે મૂળભૂત વ્યક્તિત્વ છે એ ધાર્મિક વ્યક્તિત્વ છે, આધ્યાત્મિક વ્યક્તિત્વ છે. આ ભૌતિક વસ્તુ છે એ તો આપણો વેશ છે, અધ્યાત્મ આપણું સ્વરૂપ છે. અને તેથી એ પ્રકારનો એક પરિચય એમને આપવો, જેથી એ લોકોને ધર્મ માટે એક પ્રેમ જન્મે, માન જન્મે, ગૌરવ જન્મે. લોકોને પોતાના હિન્દુ ધર્મ માટે કોઈ ગૌરવ નથી આજે, અને એટલા માટે તરત જ બીજાના પ્રભાવમાં આવી જાય, ક્રિશ્ચન બની જાય, આમ બની જાય. કારણ કે એને પોતાના વિશે કંઈ ખબર જ નથી. મા બાપે એને કોઈ પ્રકારની કહેવાય આપ્યું નથી, જ્ઞાન આપ્યું નથી, સમજ આપી નથી, અને માટે બહાર જઈને પોતાનો સામનો કરી શકતા નથી. એમને પોતે હિન્દુ છે એ માટે એક અંદર શરમની લાગણી હોય છે, એવું હોય છે. એટલે આપણે એમ નહીં કે આપણે ધર્માંધ બનાવવા અને થોડો અભિમાન જાગે, એવું પણ નથી કે બીજા આપણો ધર્મ શ્રેષ્ઠ અને બીજા ઉતરતા, એવું કંઈ જરૂર નથી.
તો એનામાં એક પ્રકારનો ગૌરવ જન્મે અને પોતાની સંસ્કૃતિ પરિચિત થાય, આપણે એક મહત્ત્વની વસ્તુ છે. એટલે આ મા બાપોએ આ પ્રકારની કેળવણીને બધું પણ બાળકોને સાથે આપવું જોઈએ. આ સંબંધો અને આ પ્રકારની કેળવણી, આ બે પાસાની આપણે ચર્ચા કરવાના હતા. હવે આપણે પૂરું કરીએ પહેલાં કોઈ કંઈ પ્રશ્નો હોય તો હાથ ઊંચો કરીને પૂછી શકે સજેશન પણ હોય કે કંઈક. હા, હવે પેલું માઇક્રોફોન રાખ્યું નથી આપણે, કોર્ડલેસ માઇક્રોફોન નથી. સારું. આ કેટલું લાંબુ થાય છે? ચાલો, તું વક્તા બની જાય. શું વિચારે છે? શું વિચારે છે? અમુક ઉંમરથી થોડું લાઇટિંગ પણ હોવા, પણ આપણે એ સાથે સતત સંપર્કમાં રહેવાનું અને એને આ બધી વસ્તુની સમજ એના લેવલે એની ભાષામાં પણ ધીરે ધીરે આપવી પડશે. એટલે થોડું ઓપનથી વાત કરવાની. અમેરિકામાં તો શું થાય છે, આપણા મા બાપાને બહુ તકલીફ છે. અહીં કેવી રીતે આપણે ઉછળતા હોઈએ, અમે તો ઉછળીને છોકરી સાથે જોવાનું પણ નહીં. એટલે એવી જાતની એમાંથી મને યાદ છે કે અમે વડોદરા જઈએ, તમારી કઝિન હોય ને, કાકાની દીકરી આપણે જેટલી જ હોય, હવે મિત્રો સાંજે ફરવા ગયા, એ લાગે એના મિત્ર સાથે આવતા હોય ને તો એની સાથે જોવાનું પણ નહીં, અને મારી બહેન તો પણ નહીં. એવી જાતનો એક સંકોચ. એવામાં ઉછળેલા આપણે, આપણી દીકરી હોય 18 વર્ષની થઈ, એને મિત્રો તો કેમ્પિંગમાં જાય, એ લોકો કેમ્પિંગમાં જાય. કેમ્પિંગ એટલે જંગલમાં જાય, એ લોકો ટેન્ટમાં રહે, 4 દિવસ રહે, છોકરા ભેગા રહે, હરે ફરે. ભગવાન એને શું કરતા હશે. હવે આપણી છોકરી જેવા તૈયાર થાય, હું આમાં ઉછરેલો, મારી દીકરી આવું કરવા માગે. મહાન સંઘર્ષ.
એટલે પછી આપણે કહીએ કે નહીં કરવાનું કામ, મમ્મી ટ્રસ્ટ મી, પછી એ કહે, એ શું કહે, મારા પર વિશ્વાસ રાખો, ટ્રસ્ટ મી. એટલે કેટલો વિશ્વાસ રાખવો, કેટલો ન રાખવો, બહુ કસોટીની વસ્તુઓ છે. ધીમે ધીમે અહીં પણ આવું થતું જાય છે, ધીમે ધીમે વસ્તુઓ અહીં પણ થતી જાય છે ખરી. એટલે હવે આ બહુ મુશ્કેલ વસ્તુ છે. આપણા મૂલ્યો એક પ્રકારના છે અને અત્યારના મૂલ્યો જરા જુદા પ્રકારના છે. એટલે there is a clash of generation એમ કહી શકાય. આપણી જનરેશન અને નવી જનરેશનના મૂલ્યો વગેરે જુદા છે. પણ જેમ સોનુદાને કહ્યું, જેટલું આપણે વધારે કમ્યુનિકેશન હશે એટલું વધારે આપણા પરિચયમાં હોઈશું, શું કરે છે, શું વિચારે છે, શું ગમે છે, જેટલું આપણે વધારે જાણતા હોઈશું એટલે આપણો પ્રભાવ વધારે પડશે. અગત્યની વસ્તુ એ છે કે બાળક પર મા બાપનો જેટલો વધારે પ્રભાવ હશે એટલો મા બાપનું કયું કરશે તો બીજાનો પ્રભાવ ઓછો પડશે. મા બાપનો પ્રભાવ નથી હોતો તો બીજી બધી વસ્તુઓથી પ્રભાવિત થઈ જતા હોય છે. એટલે મેં કહ્યું, એટલે મા બાપે પોતાનો આદર જાળવી રાખ્યો હોય, રિસ્પેક્ટ જાળવી રાખ્યો હોય, વિશ્વસનીય બન્યા હોય, બાળકને લાગે મને મારી કાળજી કરે છે, મને પ્રેમ કરે છે, હું એને જોડે મહત્વનું સ્થાન ધરાવું છું, તો બાળક કમ્યુનિકેટ કરતાં આપણે ખબર પડે ક્યાં જાય છે, શું કરે છે, અને આપણે એને એ સ્તરે કહી શકીએ કે ક્યાં શું કરવાનું, શું નહીં કરવાનું, કેવી મર્યાદા રાખવાની, શા માટે. અને કેસીસ કહેવાનું, જો આમાં શું થયું, પહેલાંમાં શું થયું, ને પહેલાંમાં એવું કહેવું પડે કે આમ કરે આમ થઈ શકે, આમથી આમ થાય વગેરે. પેલું પીવાય કે અહીં તો એવો પ્રશ્ન છે કે નહીં ખબર નથી, આ પીવાય કે ના પીવાય, પેલું ખવાય કે ના ખવાય, આ બધા પ્રશ્નો ઊભા થાય. બીજા બધા કરતા હોય, આપણે નહીં ઈચ્છીએ કે આપણે વાત ખાય ને પીએ, ખાય એટલે માંસ ખાય કે ભાઈ આલ્કોહોલ પીએ વગેરે, તો બીજું બધું ચાલતું હોય, આપણે બાળકને ઈચ્છા થાય. પણ જો આપણે સંપર્કમાં હોઈશું તો આપણે એને કહી શકીશું, સમજાવી શકીશું વગેરે. એટલે એક એને કહ્યું તમારો બોન્ડ બહુ જ મહત્ત્વનું છે. એક વિશ્વાસ અને એક બોન્ડ બંને વચ્ચેનો એક સ્નેહ સંબંધ બહુ મહત્ત્વનો છે. Kids also follow it, they understand, they see, they watch the society openly, what is happening. So how to control and how to make them understand the real value when એટલે ફિલ્મ એક્ટર્સ હોય, સ્પોર્ટ્સ પીપલ, આ બધા આદર્શો છે. બિલિયોનર હોય, સ્પોર્ટ્સ પર્સન હોય, ફિલ્મ એક્ટર્સ હોય, આ બધા સક્સેસફુલ પીપલ છે. એટલે એમનામાં જો કમ્યુનિકેટર એમનો કયો અંશ લેવો અને કયો અંશ ન લેવો, એક વિવેક બહુ મહત્ત્વનો છે કે આ બરાબર છે ભાઈ, આ એક્ટર બહુ સરસ છે, એનામાં આ બહુ સરસ ગુણો છે, જોડે આ દોષ આ લેવું, આ ન લેવું, કોનામાંથી શું લેવું અને શું ન લેવું એ મહત્ત્વનું છે. એટલે આપણે સમજવું પડે એને અને આપણે વિવેક બતાવવો પડે. હવે અને અત્યારનું જે આધુનિક પશ્ચિમી અનુકરણ છે,
પછી તમારે માહિતી મેળવવી પડે કે આવું ક્યાં ક્યાં બનેલું છે, આ પ્રકારનું પહેરવેશને કારણે શું થયેલું છે, કોને શું થયું છે, એ પ્રકારની આપણી પાસે માહિતી હોય એવું આપણે એમને બતાવી શકીએ, કહી શકીએ. એટલે ટૂંકમાં એ લોકો હંમેશા પુરાવા માગતા હોય છે. અને મોટે ભાગે તો જે પોતે કરવા માગે છે એમાં, જે નથી કરવા માગતા એમાં કોઈ પુરાવા ના માગે. એમને બધા લોકો બહુ સ્માર્ટ હોય છે, દરેકમાં પુરાવા ના માગે. એને જે કરવું છે ને એ માટે પુરાવા માગે કે કેમ ના કરવું, એ નથી કરવું એ માટે કોઈ નહીં માગે. એટલે આપણે પણ આવી માહિતી મેળવવી પડશે કે જો આ પ્રકારના કિસ્સાઓ બન્યા છે, આવું થતું હોય છે, આમ થાય છે, અને એમને કહેવું પડે કે આવું થાય, આવું થઈ શકે, તું નક્કી કર કે તને એવું થાય તો તું શું કરીશ વગેરે. જે લોકો આવું નથી કરતા, અમુક છોકરીઓ એવી હશે કે જે નહીં કરતી હોય એના ચોઇસ ના તમારે એની સમોવડે કરતા તમને જે મોટા કરે એની ઉંમરની છોકરી એવી અમુક બેચાર હશે કે જે નહીં કરે. સ્વામીજી કીધું તો ખરું કે ઉપરાંતમાં વાત કરું છું કે એનું પણ એક ઉદાહરણ આપવાનું અને પછી અમુક સ્ટેજ આપણે છોડી દેવાનું. 16 વર્ષ પછી આપણે શાસ્ત્ર માણસ છે આપણા મિત્ર બની જાય છે. અમુક એને આપણે માહિતી આપી પછી છોડી દેવાનું, પછી એની પાછળ નહીં પડી જવાનું. તો એ ખાસ કરશે, તું કહે છે તો હું ખાસ કરીશ, એ ટસર પર કરી જશે. એ ટસર એસ્ટાબ્લિશ નહીં કરવાની, તમે એના પ્રોઝ એન્ડ કોન્સ સમજાવી દીધા પછી લીધી એનું ચોઈસ છે. પછી અમુક ઉંમર પડે એના ચોઈસ પ્રમાણે કરવાની છે. નથિંગ છે એટલે ધીરે ધીરે મોટી થઈ ગઈ છે. એમાં પણ આ એક રવૈયો પર આપણે ટીવી તો મને વાંધો નથી, પણ મારી પસંદ આ છે. ઘણીવાર છે ને મમ્મીઓ આવું કરતી હોય છે અને આ બધાને પોતાની મમ્મીઓ પણ યાદ છે કે તારે જવું હોય તો જા, પણ મને આ ગમતું નથી આવું કહીને છોડી દે. એટલે પીને જાય તો તમારા સખત ગિલ્ટ ફીલિંગ થાય, અથવા તો બહુ શું આમ ખુશ ના જઈ શકે. એટલે અમુક વાર હોય તું નક્કી કર તારા ભણવા માટે 2 કલાક ટીવી જોઉં છું કે 1 કલાક, 1 કલાકમાં જે જોવું હોય એવી તો તમે કરી શકો. છતાં પણ ના માને તો ઘેર કરી અને આપણું રિસ્પેક્ટ, આપણા શબ્દોનું મૂલ્ય ગુમાવવાને બદલે એક સ્ટેજ એવી છોડી દેવાનું કે મને આ ગમતું નથી, તને જોવું હોય તો પહેલું છે એટલે છોડી દેવું પડે. થોડું છોડવું પડશે જેમ બાપા મોટું થશે. એના વેલ્યુ સ્ટ્રક્ચર જુદા છે, એ જુદા માહોલમાં મોટું થયેલું છે. તમને મને સ્કૂલમાં માહોલ મળે એટલે તને જુદો માહોલ મળે છે. એક બીજી વસ્તુ એ છે, 1 મિનિટ, કે આ પેલી કેમ શોર્ટ કરવા માગે છે, પિયર પ્રેશર. એના મિત્રો આવું કરતા હોય, મિત્રોમાં સ્વીકાર્ય બનવા માટે, એ તો પછી ધીલ બી નોટ એક્સેપ્ટેડ. એટલે તમે બીજા જેવું ના કરો તો તમે જુદા પાડી દેવામાં આવે અને તમે પછી એકલા પડી જાઓ. એટલે બીજા સાથે ભળવા માટે કે બીજાનો સ્વીકાર પ્રાપ્ત કરવા માટે એમાં ઘણું કરવું પડતું હોય છે. ભલે તને ના કહે કે ભાઈ પણ એના મનમાં આ હોય છે કે હું નહીં કરું તો પેલા સાથે નહીં. અને બધા તમે કહો છો પેલી બીજીનું દૃષ્ટાંત બધા નથી કરતી, એને તો બ્રાન્ડ કરી હોય છે કે આ તો આવી છે ને તેવી છે, બહુ ભણતો એને નર અને જાતના શબ્દો હોય છે એના માટે. એટલે જે લોકો સીધા સાધા હોય ને એ લોકોને તો જાતનું નામ આપવામાં આવ્યા હોય છે. એટલે એ તો આદર્શ તરીકે ગણાય નહીં ઘણી વાતો. અને તેથી આપણે આ જાણ્યું હશે કે ભાઈ કેમ આ પહેરવા માગે છે, શું બધા કરે છે મારે તું કરવા માગે છે, કે તને એવો કરવાનો શોખ છે, કે તું આમ વધારે સારી દેખાય છે, વગેરે વગેરે. જેને થોડું પ્રોબિંગ કરવું પડે અને એને થોડી વિચાર કરવી પડે. દેટ્સ ઓલ વી કેન ડુ. પછી સોનને વધારે પડતું દબાણ કરીએ તો પછી થોડું વણસી જાય વસ્તુ. એટલે ક્યાં કેટલું ખેંચવું ને કેટલું છોડવું એ દરેક જગ્યાએ પછી એનો વિવેક રાખવો પડે. ત્યારે આપણે આપવું એટલે તમે મા બાપ તરીકે જેમ તમે કહ્યું કે લગભગ બધાને ઘણી બધી ખબર હોય છે અને દરેક જગ્યાએ પોતે કોશિશ પણ કરતા હોય, છતાંય ક્યારેક અસફળતા મળી જતી હોય તો એને મારી દ્રષ્ટિએ ઈશ્વરનો નિર્ણય સમજીને એને આપણે સ્વીકારી લેવો જોઈએ. એની અપોઝમાં પડીશું તો એ કદાચ વધારે ધારણ કરીને આપણને મળતું હોય. બીજા નંબરની વાતમાં શરૂઆત
સંવાદ જે છે એ આજના પરિવારોમાં બહુ જ ક્યાંય ઘટી ગયો અથવા નથી. કારણ કે મા બાપને એ નથી ખબર કે મારું બાળક ક્યાં જાય છે, બાળકને નથી ખબર કે મારા મા બાપ ક્યાં જાય. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે ભાઈ તમે જેમ કે હું મારા પોતાના માટે કરી રહ્યો છું, મારી ઓફિસમાં જે બન્યું સાત બન્યું મારે મારું બાળક જે લેવાનું નથી પણ કહું કે આજે આ સારું બન્યું આવ્યો અને હું એના તરફથી એ હું માનું તારી સ્કૂલમાં તારા ફ્રેન્ડ તારા શું આજે બન્યું એમાં સારી બાબતો એમાં સારી શિક્ષણ આપું, ખરાબ હોય તેને ઇગ્નોર કરવાનું. એટલે મતલબ સંવાદ પછી વિચાર અને આચરણ, તમે જે વિચારો હોય એને આચરણમાં મૂકવું પણ જરૂરી. કારણ કે ભારત માટે મા બાપ એક સૌથી મોટું રોલ મોડેલ છે. એનાથી મોટું રોલ મોડેલ વિશ્વમાં હજી મારી સમજણ મુજબ નથી. એટલે આ વસ્તુ એવી છે કે પરિણામ આપણા હાથમાં નથી. સંવાદ તો બહુ જરૂરી છે બાળક સાથે, અને જે તમે કરી રહ્યા છો એ એકદમ સારી વસ્તુ છે. સંવાદ જરૂરી છે. અને તમે કીધું બીજા શબ્દોમાં કે આપણે ધારો કે બી પર ચલાવીએ તો આપણે બધા નીતિ નિયમ જાણી લઈએ, આવું કરે આવું ના કરે, છતાં તમારે એક્સિડન્ટ થાય તો એ એટલું એક્સેપ્ટ. એક બીજી વસ્તુ એણે કહી કે કર્મનું ફળ આપણા હાથમાં નથી. એ અગત્યની વસ્તુ છે મા બાપ માટે. ઘણીવાર મા બાપો બહુ ખેદ કરતા હોય છે કે સ્વામીજી અમે શું કર્યું, તમારો દીકરો આવો કેમ નીકળે, અમે શું કર્યું, અમે ક્યાં ભૂલ કરી. એ લોકોને બહુ ગિલ્ટ ફિલિંગ થતી હોય છે કારણ કે પોતાના બાળકોની સફળતામાં પોતાની સફળતા માને, નિષ્ફળતામાં પોતાની નિષ્ફળતા માને. એટલે બાળકો પોતાની ધારણા પ્રમાણે ધારો કે ન નીવડ્યા તો એને માટે મા બાપ ઘણીવાર પોતાને જવાબદાર ગણીને ગિલ્ટ ફિલિંગ, અપરાધની લાગણી સેવતા હોય છે. હવે એક વસ્તુ હું કહું છું કે મા બાપનું આખું કાર્ય છે ને એ પહેલાં માળી જેવું છે. માળી બગીચાવાળા માળી હોય ને, મા બાપ માળીના સ્થાને છે. માળી શું કરે, બીજ લાવે કે રોપો લાવે, એને રોપે, એની કાળજી કરે, એને ઉછેરે, પાણી આપે, ખાતર આપે, ટેકો આપે, ટૂંકમાં છોડનો સારામાં વિકાસ થાય એ બધો પ્રયત્ન કરે. પણ છેવટે છોડમાં કયા પ્રકારના ફળ આવશે એ માય નક્કી ના કરે, પેલું બીજ નક્કી કરે. એટલે લીંબુનો છોડ હોય તો ખાટા જ ફળ આવવાના છે, અને કેરીનો ગોટલો હશે તો મીઠું ફળ આવશે. અરે અરે મેં આટલું કરી મારું ખાટું ફળ આવ્યું, એમાં મારી જવાબદાર નથી. પેલું તેમ દરેક બાળક પોતાનું બીજ લઈને આવ્યું હોય છે. આપણે ગમે તેટલું કરીએ પણ છેવટે તો એના સંસ્કાર જે છે પ્રગટ થવાના છે. એટલે મા બાપ બધી રીતે પોતાની જાતને જવાબદાર ન ગણી શકે, પણ આપણે જાણવું જોઈએ કે આપણી મર્યાદિત અસર છે. છેવટે બાળકના સંસ્કાર છે એ તો બહાર પડવાના છે. જોકે આપણે જે સંસ્કાર આપીએ છીએ એની અસર થતી હોય છે. ઘણા કોઈ પ્રબળ સંસ્કાર લઈને આવ્યા હોય તો આપણે ઘણું ગમે તેટલું કર્યું તો પણ એની કદાચ અસર ના જણાય તો પછી આપણે માનવું પડે કે આ કર્મનો સિદ્ધાંત છે, એના કર્મ પ્રમાણે આ પ્રકારની સંસ્કાર લઈને આવ્યો છે. આપણે તો બધું જ કર્યું માયના હિસાબે, એનું ફળ જે મળ્યું એમાં એ જવાબદાર છે. એટલે આપણે એને મદદ કરીએ પણ આપણે ગિલ્ટ ફિલિંગ ન રાખીએ, એવું થાય. અહીંયા આવી જાવ તો બહુ સારું. શિક્ષણ પદ્ધતિમાં એક શિસ્ત અને કડકાઈ એક નિયમ હતો. અમુક વખત અમને પણ અમારે જીવનમાં શિક્ષકો મળ્યા એ ઘણા કડક હતા. 100 વાગે ચમચમ માનતા આજે એ સિદ્ધાંતને કદાચ આપણે સાંભળી મૂકી દીધો છે. કારણ કે મા બાપ જો કમ્પ્લેન કરવા, ટીચર કમ્પ્લેન કરે ત્યારે તો મા બાપ એમ કહેવાય તમે મારા છોકરા કેમ મને આ લગાડતા નથી. એટલે એ બધા અમુક જુદા સિદ્ધાંતો જે ખરેખર તો સાચા જ હતા એના પરિપ્રેક્ષ્યમાં ને હજુ પણ સાચા કરે છે. ઘણી વખતે શિસ્ત અને એ બધા બહુ બાળકો ના હોય તો છાંટતા ભણવાના મા બાપને અવગણવાના અને પોતાનું મનસ્વી વર્તન કરવાના આવા બધા ડેવલપ થતા હોય જે આવું કંટ્રોલ હોય છે, અમુક કંટ્રોલ. તો આ માટે આપણે કહીએ કે મારું મહત્વ નથી તો એનામાં શિસ્ત અને ડિસિપ્લિન અડકાઈ બીજા કયા રસ્તે આપણે એનામાં શીખીએ. બરોબર.
વચ્ચેમાં મારા પપ્પાએ મને એક તકલીફ પણ અડાડી હતી, પણ એમના ગમો અણગમો મારા માટે બહુ અગત્યનું હતું. એને આમની સામે જોવે ને મને એમ થાય કે નથી ગમતું એટલે આપણે છોડી દઈએ. એ બહુ જ ઘણા આ વસ્તુ સાથે એવી થશે કે તમે મધર કે કહે અને અથવા મમ્મીને નથી ગમતું, પપ્પાને નથી ગમતું, બાળકે નથી કરતું હતું અને ફોન આવી બોલીને જોશથી મેં કીધું ઘણી વચ્ચે કહેતા આપ્યું કે બાળકે તમે આ નથી કરવાનું. પછી તમારે એને મારવાની જરૂર નથી. મારવાના કદાચ એટલે ફાયદા હશે પણ મારવાના ગેરફાયદા બહુ છે અને બધા લોકો માર નથી લઈ શકતા. અને એ મારમાં તમે કેવા ઉદાહરણ સાંભળ્યા હશે, બાળકોને કેવા મારે છે, આપણે વાંચીએ તો હરેરાની થઈ જાય. એટલે એ ઘાતકી પણ ઘણું બધું હોય છે, ક્રુઅલનેસ એમાં નીકળતી હોય છે. અતિશય ગુસ્સાવાળા ટીચર હોય ને સાદી ભાષામાં એ જોડી નાખે છે બાળકને. એની જરૂર નથી. તમારે વર્બલી તમે બાળકને સરસ હેન્ડલ કરી શકો છો, ટ્રેન કરી શકો છો, નાના બાળકને પણ. અગત્યનું એ છે કે મારવાનું ક્રોધથી થાય છે. મોટે ભાગે શિક્ષકનો ક્રોધ પ્રગટ થતો હોય છે મારવાની પાછળ. એ ક્રોધથી થયેલી વસ્તુ બાળકને મદદ ના કરે, એને ઈજા જ કરે. શિક્ષક એટલો બધો મેચ્યોર હોય, એને આત્મસંયમ હોય, એ જાણે છે કે આટલી લાકડીમાં આટલું કરીશ તો બાળકને લાભ થશે. એ પ્રકારે શિક્ષક જો મારતો હોય ને તો બરાબર છે, પણ શિક્ષકે ધીરજ ગુમાવી દીધી, ગુસ્સે થઈ ગયો અને ગુસ્સામાં બે લપડાક મારે, એની કોઈ અસર ના થાય. એટલે એવા શિક્ષકો મેળવવા જે લોકો આત્મસંયમ રાખી શકે અને માત્ર બાળકને લાભ થાય માટે કરી શકે, બહુ રેર હોય છે, બહુ રેર હોય. અને બીજી વસ્તુ કે મારવા સિવાયની બીજી સજાઓ પણ છે. અમેરિકામાં ગ્રાઉન્ડેડ બાળકે અમુક મર્યાદા ધારો તોડી એને બેઝમેન્ટમાં રહેવાનું, અઠવાડિયું ટીવી નહીં જોવાનું, આટલો આમ નહીં કરવાનું, આ પ્રકારે ગ્રાઉન્ડેડ બસ એને બેઝમેન્ટમાં 2 કલાક બેસી રહેવાનું, 4 કલાક બેસી રમવા નહીં જવાનું. આ પ્રકારની પણ સજાઓ હોય છે મારવા સિવાય. અમને ચક્કરો મારતા હતા, રાઉન્ડ મારો, 1 રાઉન્ડ મારો, 5 રાઉન્ડ મારો વગેરે વગેરે, બેન્ચ પર ઊભા રહો, અંગૂઠા પકડો. આવું બધું અમે નથી, જો કે મારે નથી કરવું પડતું સામાન્ય રીતે, પણ આવું બધું કરવું પડતું. સંવાદ ખૂટી જાય છે. પછી જે પેલા બહેને કીધું કે 13 વર્ષની છોકરી એને જે મૂંઝવણ એટલું આપણને આવીને કે એટલું બધું બાળક પછી કરતું નથી. જ્યારે કરડાકી ભરવા સંબંધ વચ્ચે આવી જાય ને પછી બાળક કહેતું નથી. એટલે જ્યારે 13 વર્ષે 14 વર્ષે એડોલેસન્ટ એજમાં એને પ્રોબ્લેમ આવે ને ત્યારે એ અમારા અનુભવનો લાભ એ લેતું નથી. જો આપણને આવીને કે આપણે ગાઈડન્સ આપે કે આ કરાય ના કરાય, આનો ફાયદો આનો ગેરફાયદો, બાળકે સંવાદ જ ખૂટી જાય છે. આપણે દબાયો હોય છે, એના કારણે પછી મિત્રોની અસર બહુ પડે છે એના ઉપર. ચાલો આપણે હવે પૂરું કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.